श्रीदत्त व्यास प्रस्तुत कॉमेडी खिचड़ी। શ્રીદત્ત વ્યાસ અને કોમેડી ખીચડીનું આવું સરસ આયોજન, આવું સરસ ઓડિયન્સ, એટલે બોલવાની મજા આવે. નકર પ્રોગ્રામ તો અમે દરરોજ આપતા જ હોઈએ છીએ. એ કાંઈ અમારા માટે બહુ નવાઈ નથી હોતી. એક બસના કંડક્ટરના ઘરના ને અને એક અમારા ઘરના ને, એ વાતનું ગૌરવ ન હોય કે આજ તમારા ભાઈ બહારગામ ગયા છે. કારણ કે દરરોજ હોય છે, મોલો ટિકિટની પેટીઓ લઈને હોય ને અમે આ બધી પેટીઓ લઈને હોય. પણ સમજદાર વર્ગ જ્યારે સામે બેઠો હોય ને ત્યારે બોલવાની મજા આવે. બાકી તો અત્યારે શું છે, લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં, આ દોરંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. સમાજ એવો છે ભાઈ, તમે ઊંચું જોઈને હાલ્યા જતા હો તેમ કે હવે નીચું નથી જોતા. તમે સાંભળી જાઓ ને બીજે દી ઊંચું જાઓ તેમ કે હવે નીચું નથી જોતા. ત્રીજે દી તમે આડું અવળું જુઓ તેમ કે આંખોના ઠેકાણા નથી. અને ચોથે દી તમે તમારી આંખોને ફોડી નાખો તો આ સમાજ એમ કહેવાનો છે, કરેલા કર્મના બદલા ભોગવવા તો પડે. એટલે આને પહોંચાય જ નહીં એમ. સમય એટલો બધો ફરી ગયો છે ભાઈ. હું હમણાં બસમાં જાતો તો બસ આખી ચિક્કાર ભરેલી. એક બેન બાબો તેડીને ઊભા હતા. બાબો બસ એક જ વાત કરતો હતો કે અમ્મા મુझे बैठना है, अम्मा मुझे बैठना है. ત્યારે એની માએ એક જ જવાબ દીધો કે બેટા એ સબ હમ સફર હે, હમ દર્દ નહીં હે. બેહાડવા માટે તો હમદર્દ જોઈએ એમ. આ કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત. આ કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને સંજોગ ઝુકાવે છે, નહીં તો આ કોણ ખુદાને પૂછે. બધુંય ફરી ગયું છે સાહેબ. એટલો બધો સમય ફરતો જાય છે. તમે જુઓ, આ ડિસ્કો આવ્યો. આ ડિસ્કોમાં કેવી ઉપાધિ છે. શેરીમાંથી એક છોકરો દોડીને આવ્યો, મને કે મારા મોટી બા હુતા હુતા ડિસ્કો કરે. મેં કીધું ઈ આપણે નથી જોયું એમ. તો હું ત્યાં ગયો તો એના મોટી બાને આંચકીને તાણ આવે. મેં કીધું આને હોસ્પિટલ ભેગા કર, આ ડિસ્કો ન કહેવાય. એટલે છોકરાઓ એવા થઈ ગયા છે ને, પાંજરા કરાવવા પડે, જમવા ટાઈમે જ બહાર કઢાય એમ. મોરબીમાં અમારે શંકર આશ્રમ છે ને, ત્યાં બેઠેલો ને કાકા આવ્યા, તેને ભેગા બે છોકરા. તે કે તાઈને મારા મોજા જ ઉપાડ્યા સીધા ધૂળબીડ મહિનો ભરવાનું. કાકાને મેં કીધું આ તમારા દીકરાની રીત નથી એમ કોકના મોજા બોજા ઉપાડે. મને કે મારો ભત્રીજો છે. મારો બાબો જો તમારા બુટોલા નદીમાં નાખે ઈ. એટલે કોના વખાણ કરવા એ ન ખબર પડે એમ. શેરીમાં હાલ્યો જતો તો એક છોકરો મને પાણો મારતા મારતા રહી ગયો. અને બાપાને મેં કીધું હમણાં માથું ફોડી નાખત. મને કે ફોડ્યું? મેં કીધું ના. મને કે તો મારો ન હોય. મારો 1% તોડી જ નાખ્યા હોય એમ. અને ગુજરાતમાં વાવાઝોડું ઉપડ્યું, એક ભાઈના મકાન કાચા હાથે છોકરાને બીજે ઘરે મૂકવા ગયા કે ભાઈ સાપરા ઉડે છે, થોડીક વાર હાંચવો. ઈ ભાઈ ઘરે આવ્યા, ત્યાં ઘર ધણી વાહે આવ્યા. ઈ કે વાવાઝોડાને મોકલો, આને લઈ જાઓ. હા, એનેથી વધી જાય એમ છે એમ. એટલે છોકરાઓમાં ઘણા અનુભવ થયો. મારો એક મિત્ર છે અમદાવાદમાં, અમે બધા જમીન રાતે આમ બહાર બેઠા હતા ફળિયામાં ખુરશી નાખીને. ત્યાંનો બાબો આવ્યો નાનો. એ કે પપ્પા બાથરૂમ જાઉં છું ને બાયણું ખોલું ને લાઇટ થાય. મને હાલી નવાઈ લાગી. મેં કીધું ઓટોમેટિક દરવાજા છે કાંઈ? મેં કીધું એવું ન હોય બેટા, સ્વિચ કરો તો જ લાઇટ થાય. મને કે ના ના અંકલ, દરવાજા ખોલો ને લાઇટ થાય. તેના મમ્મી બાજુમાં બેઠા ઓલાળીને એક લાફો માર્યો. મેં કીધું મારોમાં. મને કે ભાઈ 2-3 દીથી રાતે દરવાજા ફ્રીજમાં જઈ આવે. મેં કીધું તો લાઇટ થાય? મને કે દૂધ ફાડી નાખે છે અમારે. મેં કીધું તમારી વાત સાચી, શાકકાલ થોડુંક ખારું હતું એમ. એટલે છોકરાઓમાં એટલા બધા અનુભવ થાય. હમણાં એક બેનનો છોકરો ધૂળ ખાવા માંડ્યો, ધૂળ જ ખાધા કરે. કેટલાય ડૉક્ટરને બતાવ્યું પણ ધૂળ ખાતો બંધ ન થાય. પછી મા બાપનો જીવ છે ને દોરા ધાગાએ ચડ્યા. પછી કોકે જ્યોતિષ કુંડલી માંડી આમ. એ કે બેન આને ધૂળ ખવડાવો, પાણા ખવડાવો, નળિયા ખવડાવો, સિમેન્ટ ખવડાવો, આને કાંઈ નહીં થાય. તો કે કાં? તો કે આ મોટો થઈને ઇલેક્શનમાં ઊભો રહેશે, આ મિનિસ્ટર થવાનો, રોડના રોડ ખાઈ જાય, હાઉસિંગ કોલોનીઓ આખી ઉડાડી જવાના.
એટલે ખરેખર હવે એવો જ સમય આવી ગયો છે. અમારી બાજુ ડેમ બનતો હતો, તો એન્જિનિયર સાહેબ ઊભા હિસાબ કરતા હતા કાંઈક. હિસાબના કાગળિયા ઉડ્યા. તે બાજુમાં ભડવાર બકરી ચારતો હતો, તો બકરી કાગળિયા લઈને વહી ગઈ આમ. તો આ વાહે ગયો. ઓલાને કે મારા હિસાબના કાગળિયા તારી બકરી ખાઈ ગઈ. ઓલા ભાઈ કે હાલ્યો નથી ખાધા. તો કે કેમ ન ખાધા? તો કે આ હિસાબ સરકારના ગળે ન ઉતરે, એ મારી બકરીને ગળે ઉતરે. એટલે બધું ફરતું જાય છે સાહેબ. હવે જો આ મોબાઈલ આવ્યા, મોબાઈલમાં તમે જુઓ કેવી કઠણાઈ છે. હમણાં વડોદરામાં મને એક ભાઈએ નંબર દીધા, મને કે 98-256-33-33. આગળ મને કે પીપી લખજો. મેં કીધું આમાં તારા બાપના ઘર કોઈ દી પીપી હોય? બાજુવાળાનું ડબલું હોય ઘરનું તો બરોબર. મોબાઈલમાં એવી ઉપાધિ. હું અમદાવાદમાંથી શૂટિંગમાંથી બહાર નીકળ્યો તો એક ભાઈ તો લીમડે ચડીને બેઠા. મેં કીધું કાં એલા? તો કે ટાવર નથી મળતો. તો મેં કીધું તું પડીશ તો કોઈને નહીં મળે. હમણાં એક ભાઈ તો ઊભા મોબાઈલમાં કંઈક કરતા હતા. એક ભાઈ કે શું કરો છો? તો કે સેવ કરું છું. તો કે 250 તીખા આપડાય કરી નાખ. એટલે આમાં નો થાય. આ થોડો ગેસનો ચૂલો છે. એટલે બધું ફરી ગયું. એટલે બધા કલાકારો ગાડીમાં જતા હતા રાજકોટમાંથી, આમ હોહરવા નીકળ્યા. તો એક ભાઈ મને કે ઊભા રહ્યો. એટલે મેં કીધું ગાડી ઊભી રાખો, ક્યાં ખલવાણો લાગે. હું તો ઉતરો. મેં કીધું શું છે? મને કે સામે વાળા ભાઈ મોબાઈલ મૂકી દે છે. મને કે મેં કીધું મૂકી દે છે, કાંઈ ઉઘરાણી બાકી છે? પૈસા માગો છો? તો કે ના એવું કાંઈ નથી. મને કે તો મેં કીધું શું કામ મૂકી દે? એ કે એમ કહે છે કોણ બોલો છો? મેં કીધું મૂકો. તો કે મૂકી દે. મેં તો મૂકી દે ને. પણ મને કે મારું નામ જ મૂકો છે. મેં કીધું હા સુધી તારો મેળ નહીં આવે. આવે ને કહી દઉં. પછી મેં ભાઈને કીધું, મેં કીધું મુકેશ કુમાર તમારી યાર વાત કરવા માગે છે ને, એમ કે ને મૂકો તો મૂકી દેતા નહીં, વાત ચાલુ રાખજો. મેં કીધું હવે હલાવ નહીં, વાંધો આવે. અને આ ટેલિફોનના વાયર તમે જોયું? આ સરકાર હવે જમીનમાં નાખવા માંડી. શું કામ કર્યું? બીજા માળે એક બેન રહેતા હતા, એની ઘરે ટેલિફોન આવ્યો. એ કે બેન બરોબર સંભળાય છે? તો ક્યાં ટેલિફોન બરોબર રિપેર થઈ ગયો? તો ક્યાં? તો કે બેન બાથરૂમમાંથી નાતા કેમ બહાર આવ્યા? તો બેન મૂંઝાણા કે આને ટેલિફોનમાં દેખાતું છે. આમ જોવા માંડ્યા. તો કે બેન બારીએ જોવો. બારી જો થાંભલે ચડીને બેઠો. સરકાર કે નાખો જમીનમાં. એટલે બધું ફરી ગયું છે. અને અમને તો એટલા બધા સાહેબ અનુભવ થાય. વડોદરા હું પ્રોગ્રામ દેવા ગયો અને સિટી બસ સ્ટેન્ડે આવ્યો, તો એક ભાઈ મારી સામે આવેલા આવે, પણ આમ ના માથ. એટલે મેં કીધું આને કંઈક વાબા થયું હશે એમ. તો બસ પાસે આવ્યા તો સીધા ને સીધા મેં ચડી જાવ તમે પહેલાં. તો ઠેકડો મારીને ચડી ગયો, પણ હાથ હલાવે જ નહીં. મારી બાજુમાં જઈને બેઠા. તે કંડક્ટર આવ્યા, ટિકિટ. તો કે ખિસ્સામાં પૈસા છે, લઈ લ્યો. પણ હાથ ન હલાવે. તે કંડક્ટર બિચારો હારો પૈસા લીધા, ટિકિટ બિકિટ દીધી. પછી મારેથી ન રહેવાનું. એટલે મેં કીધું વાથીઓ છે? મને કે તમને થાય નહીં? તો મેં કીધું ગુમડા થયા. મને કે તમને થાય નહીં? પણ મેં કીધું આમ નામ રાખીને ક્યાં બેઠા? એ કે ઘેરે બારીનો કાચ તૂટી ગયો હતો ને, માપ લઈને નીકળ્યો. મેં કીધું તો બરોબર એમ. બાજુમાં એક બેન બેઠા હતા, વાતમાંથી વાત નીકળી. મને કે ભાઈ તમે મોરબીના? મેં કીધું હા. મને કે ત્યાં હોનારત થઈ હતી. મેં કીધું મને કે ભાઈ હોનારતને અકસ્માતમાં શું ફેર? મેં કીધું એમાં એવું છે ને બેન, આમ તો તમારા હાહુ કોઈ દી કૂવે પાણી ભરવા જાય નહીં, તો કદાચ ભૂલમાં ગયા હોય અને કૂવામાં પડી જાય તો એ અકસ્માત કહેવાય, અને જીવતા બહાર નીકળે તે હોનારત કહેવાય. મેં કીધું આમાં કાંઈ લાંબો ફેર નથી બીજું. એટલે ઘણાય ભણેલા હોય પણ ગણેલા ન હોય. હમણાં એક ભાઈ ઇન્ટરવ્યૂ દેવા ગયા, સાહેબે પૂછ્યું કે તમારા બાપુજી શું કરે છે? તો કે મજા કરે છે. હવે એ ક્યાં તારા હાડુભાઈ થાય તને સમાચાર પૂછે? શું નોકરી કરે છે એમ કે ને?
હમણાં એક ભાઈને મેં કીધું એસિડિટી મને બહુ થઈ ગઈ છે, પેટમાં બળતરા બહુ થાય છે. મને કીધું તો સારું, મચ્છર મરી જાય. મેં કીધું તમે કયો છો ડીડીટી, હું એસિડિટી નું કહું. અને એક ભાઈ તો ઇન્ટરવ્યુ દેવા ગયા, સાહેબે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે, તો કે સાહેબ સારું હોય તો દેશી ફાવે. સાહેબે શેરો મારી દીધો એ કે આના કુટુંબમાંથી કોઈને રાખતા નહીં. એટલે ઘણાય ભણેલા હોય પણ ગણેલા ન હોય. અમારે ડૉક્ટર સિનોજિયા છે મોરબીમાં, એના દવાખાને હું બેઠેલો અને કાકા કાકી આવ્યા. કાકીની નાડ જોઈને સાહેબ કે શું થાય છે, તો કાકા કે મારા વાઈફ થાય છે. એમ નહીં, આને શું થાય છે કે ને. હોસ્પિટલમાં બેઠેલો મોરબીમાં અને મંદિરના પૂજારી આવ્યા, એ કે સાહેબ જાડા થઈ ગયા છે. સાહેબે તબિયત બબિયત જોઈ, દવા બવા દીધી. પૂજારી વળી હાલતા હાલતા કે સાહેબ આમાં નિયમ શું પાળવાના? મેં કીધું નિયમમાં બીજું કાંઈ નહીં, પણ હમણાં 15 દી શંખ વગાડતા, ઝાલરથી હલાવજો નકર દોડા દોડી થશે. એટલે ડૉક્ટરમાં ઘણા અનુભવ થયો. હું હમણાં દવાખાને બેઠેલો આંખના, અને એક ભાઈ તો દોડીને આવ્યા. સાહેબ કે તમને આંખની તકલીફ લાગે છે? એ કે સાહેબ જોયા વગર. મેં કીધું બાયણાને બદલે બારીમાં જ દોડ્યો ન ખબર પડી જાય? અને એક સાહેબ તો કોણ જાણે શું, એક ભાઈને કે તમારી ડાબી આંખ દેખાડો. બોલો કે સાહેબ મારી વાત સાંભળો. નહીં, તમારી ડાબી આંખ બતાવો. પણ કે સાહેબ વાત તો સાંભળો. એ કે નહીં બતાવો. બોલો કે આ લ્યો જોઈ લ્યો. એ કે તમારી ડાબી આંખમાં મોતિયો છે. બોલે કાઢી બારી. કે સાહેબ કાચની છે, કાચની. ક્યારનો કહું છું કાકા ઊભો રહે પણ તું કે મંડાણો જ છો. એટલે ડૉક્ટરમાં ઘણા અનુભવ થાય. હમણાં એક બેન તો બાળકોના ડૉક્ટર હતા. એક બેન આવ્યા, એ કે મારા બાબાને ઝાડા થયા છે, પણ સાહેબ ભાવનગરી ગાંઠિયા ખાઈને એવા જ થાય છે. તો ડૉક્ટર મૂંઝાણો, એ કે જાળી બાળી કાંઈ ગળી ગયો છે, આ ગયણી બયણી. 4-5 જાતના તો ફોટા લીધા, દવા બવા દીધી. વળી ઓલો 15 દી પછી પાસે આવ્યા બેન. એ કે સાહેબ ઝાડા તો એવા જ થાય. સાહેબ કે એમ નહીં, હવે તમારો બાપો લેટ્રિન બેસન તે મને બોલાવો. બેન કે હાલો સાહેબ. પછી સાહેબે કીધું બેન આ બેહાડો છો ને તમે, તે ગંજીવાળું જાળીવાળું જે ગંજી પેડાવો છો ને ઊંચું લઈને બેહાડતા જાઓ. આમાં મરી જાવ તો નિદાન ન થાય એમ. એટલે અમને મેં તમને કીધું ને ઘણા અનુભવ થાય એમ. અને ઉતાવળ છે ને બહુ મુશ્કેલી મૂકી દે. રાજકોટમાં એક ભાઈ માર્કેટમાંથી સાયકલ લઈને નીકળ્યા ને માજીને પસાડ્યા. તો માજી કે મારા રોયા દેખતો નથી, તો કે તમારા ઉપરથી ગાયત ગઈ. એ કે ટાટિયા ભાંગી નાખે તોય ગાયત ગઈ. એ કે દરરોજ ખટારો લઈને નીકળું, જાજ સાયકલ લઈને નીકળ્યો. અને અમદાવાદમાં ખટારાવાળા એક્સિડન્ટ કર્યું ને માણસો કે હમાયની ન્યાવાળી બોર્ડ મારેલા સ્કૂલ છે ને વાહન ધીમે હલાવો ને. તો હું ડ્રાઈવરને મીંડો સમજાણ આપવા. મેં કીધું બોર્ડ માર્યા તોય ખબર નથી પડતી. મને કે આમાં ક્યાં કોઈ વિદ્યાર્થી આવી ગયો છે? મેં તઈ મને કે આ તો હેડમાસ્ટર છે. મેં કીધું તો જ આવવા દો. એટલે ઉતાવળ બહુ મુશ્કેલી મૂકી દે. ગોંડલના એક બસ સ્ટેન્ડમાં એક ભાઈ મારી સામે દાંત જ કાઢ્યા કરે. મેં કાં દાંત કાઢો? મને કે બહુ મજા આવે છે. પણ મેં કીધું વાત તો કરો. મને કે તમે કોઈને કહેશો નહીં ને? મેં તારા આમ કોઈને ન કહો. મને કે 2 રૂપિયા ખોટા હતા ને દઈને છાપું લીધો વાંચો. મેં કીધું આની તારીખ વાંચા, વરદી પહેલાનું ઠબકાર્યું તને. આ બધું પૈતું ત્યાં એક માજી બસમાં ચડે ને પડે. મને દઈ આવી માજીને મેં હાથ જડીને બસમાં ચડાવ્યા. તો માજીએ મને આશીર્વાદ આપ્યા. મને કે ગગા તે મને ઉચકી એમ તને મારો ભગવાન ઉચકે. મેં કીધું આશીર્વાદ ન કહેવાય. કારણ બીજાનું ખરાબ થાય ને એવું ઘણાય બોલતા હોય. તમે જોજો, પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતા અભ્યાસે ન મિલે તો બિના કૃપા ભગવંત. એની ક્યાંય યુનિવર્સિટી ન હોય એમ. હમણાં એક ભાઈ મને મારાથી પૂછાઈ ગયું. મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે ચૂલામાંથી. મેં કીધું ત્યાં જ આ ધુવાણા કાઢે છે. બોલાવ્યા ન થાય. હમણાં એક ભાઈ તો મને કે બીડી હળગાવી બાકસ દિયો. મેં કીધું ઓલા ભાઈને જીભે હળગાવી લે. મને કે કાંઈ જીભે હળગાવાય? મેં કીધું એની જીભે ગામના ગામ હળગાવ્યા છે. આમાં તારી બીડી હું ઝપટજી લે એમ. એટલે બધું એટલું બધું ફરતું જાય છે. જુનાગઢના બસ સ્ટેન્ડમાં ઊભો તો ને એક બેન આવ્યા બાબો તેડી. ઇન્ક્વાયરીને બારીમાં જઈને પૂછ્યું ભૂજ જવાની ગાડી ક્યારે ઉપડે? તો અંદરથી સાહેબે કીધું 12 વાગે. તો બેને બીજી વાર પૂછ્યું એક સાહેબ ગાડી?
તો કે કીધું ને 12 વાગે. તો બેને ત્રીજી વાર પૂછ્યું, હિસાબ ગાડી? તો કે જાવ ને 12 વાગે. મારેથી ન રહેવાનું, બેનને બોલાવ્યા. મેં તમે કોઈ માણસો, ઓલો બિચારો 3 વાર જવાબ દે તો શું કામ પૂછાપૂછ કરો છો? મને કે બીજું કાંઈ નહીં ભાઈ, પણ સાહેબ બોલે છે ને કે મારો બાબો છાનો રહી જાય. તઈ મને એક વાતનું બહુ દુઃખ થયું. મેં કીધું આ 25-30 હજારના પગારદારને આવા જ ઉપયોગ થતા છે, છોકરા સાના રાખવાના. પણ ઘણા એના આખી જિંદગીના ધંધા જેવા હોય. અમારા મોરબીમાં હોનારા થયું તો એક શેઠ આવ્યા ગાડી લઈને. તો ગાડી રસ્તામાં ખૂંચી ગઈ. તો નીચે ઉતરીને નજર કરી તો 1-2 જુવાની ઊભા થઈને બોલાવ્યો, જરાક ગાડી કઢાવો ને. ગાડી કઢાવી. શેઠ બહુ ખુશ થઈ ગયા, 50 રૂપિયાનું ઇનામ દીધું. પછી કે શું ધંધો કરો છો? તો કે આ જ. તો કે આ એટલે કે ગારો કરી નાખો ગાડી જ કાઢી. આ વાત કે કેટલાય ઇનામ લઈ લીધા. એટલે ઘણાયના શું છે, આખી જિંદગીના ધંધા જેવો હોય, ગારો કરે ને ગાડીઓ કાઢે ને એમને ચીઠી ફાટી જાય એમ. ગોંડલના બસ સ્ટેન્ડમાં એક ભાઈને મેં 10ની નોટ દીધી. મેં કીધું એક આઈસ્ક્રીમની પ્લેટ તમે ખાતા હો ને એક મારા માટે લઈ આવો. તો થોડીક વારમાં ધોઈલ મૂળા જેવો પાછો આવ્યો. 5 રૂપિયા મને પાછા દીધા. મેં કીધું કાં? મને કે એક જ પ્લેટ હતી ને ભાઈ, કે હું ખાઈ ગયો. મેં કીધું 10 મેં તને ખાવા જ દીધા ને. મને કે પણ તમારે છૂટા થઈ ગયા ને. હવે એવા છૂટાની આપણે શું જરૂર હોય એમ. એટલે બધું એટલું બધું ફરી ગયું છે આ સમયમાં. અને બીજું એ છે પશ્ચિમી સંસ્કૃતિ જે આવવા માંડી છે. તમે જુઓ, હું હમણાં રાજકોટના રેસકોર્સમાં બેઠો તો કપલ બેઠેલું, ખોળામાં બાબો હોતો. એ કે જુઓ તો આપણો બાબો કેવો શાહરૂખ ખાન જેવો લાગે છે, એટલે આપણો છોકરો આપણું જેવો લાગે. શાહરૂખ ખાન જેવો ન લાગે. શાહરૂખ ખાન કાંઈ હિન્દુસ્તાનનો સીમાડો નથી એમ. એટલે બધું ફરતું જાય. એટલે મોંઘું મળે માનવી તો સસ્તું લેવાની કોશિશ કરાય નહીં. સસ્તું સરવાળે તો મોંઘું જ પડે. 7 રૂપિયાના મોજા આવે ને 70 રૂપિયાના મોજા આવે. પણ 70 રૂપિયાના મોજા, 7 રૂપિયાના મોજા તમે દુકાને જ પહેરીને ઘેરે જાવ ત્યાં આગળથી અંગૂઠા નીકળી ગયા અને પાછળથી પેની નીકળી ગઈ. એક ભાઈના બૂટ ફાટ્યા, તો બૂટ લેવાઈ ગયા. હવે બાપ દાદા કોઈ બૂટ લીધેલા નહીં, તો બૂટ લેવાઈ ગયા. 4-5 જોડી પહેરીને પછી પોતાને પહેરીને ગયા. આ બરોબર. ઓલો કે તો તમે પહેરીને જ આવ્યા હતા. તો કે હાલશે. એમ એક ભાઈના બૂટ ફાટ્યા ને, તો બૂટ લેવાઈ ગયા. શું ભાવ? તો કે 300 રૂપિયા. કે કાંઈક તો ઓછું કરો. તો કે એમાં એક પૈસો ઓછો ન થાય. તો કે થીગડા મારવાનું. તો કે એ 2-3 રૂપિયામાં પતી જાય. તો કે થીગડા જ મારી દો ને. હવે થીગડા મરાવ્યા એ કેટલાક દી હાલે એમ. થોડુંક થયું, થીગડા તૂટી ગયા. આને પછી થીગડા ફાવી ગયા. થોડુંક બૂટ તૂટે ને થીગડા મરાવે, થોડુંક બૂટ તૂટે ને થીગડા મરાવે. તો વાદળી નાખવાની ક્યાંય જગ્યા નહીં. વોલીબોલ જેવા બૂટ થઈ ગયા. અજાણી શેરીમાં જાય કૂતરા મંડે ભાગવા. માણસો બધા વિચાર કરે કે આવી કંઈ કંપનીએ કાઢ્યા નથી, આવી કંઈ રમતમાં વાપરતા નથી, ના ક્યાંથી ઉપાડી. પણ પૂછાય તો નહીં, મગજ બહુ ગરમ. 500નું બૂટ માથામાં માથું તોડી નાખે. તેમાં એક દી અજાણી શેરીમાં ગયા, પીડા ઊંધે કાં નેઠા. કૂતરા મીંડા ફરતાય રાહડા લેવા. નાને એમ થયું કે આ કૂતરા આખા નહીં જાય, એટલે કાઢ્યું 5 શેરીયું અને કર્યો ઘા. હવે ઘા કરતા જ કનાઈ ગયો, પણ વંડીની ઓલી કોર સીધો. પડખે જાન આવેલી, દાળના તપેલા ખુલ્લા ઉકળે ને ભામણ ચશ્મા કાઢીને તમાકુ ચોળે આમ. એસએસસીમાં નપાસ થયેલો વિદ્યાર્થી જેમ ડેમમાં ઠેકડો મારે ને એમ દાળમાં બૂટે ઠેકડો માર્યો સીધો. 300 માણાની દાળ સમજ એવડું બૂટ. પેલા તો શું હતું કે એસએસસીના રિઝલ્ટ આવતા ને તે ડેમ ઉપર ચોકીદાર રાખી દેવા પડતા, કોઈ આપઘાત ન કરે. હવે તેવું નથી થતું. ડેમ ઉપર ચોકીદાર રાખેલો ને એમાં એક વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો. તો ચોકીદારે કીધું કે એસએસસીમાં ફેલ થયા હોય કોઈ ઠેકડો નથી મારવાનો. ઓલો કે હું તો બીકોમમાં છું. કે તો ઠપકાર. એટલે આવી રીતે દાળમાં બૂટ આવ્યા ને ત્યાં ગરદણી આવ્યા. દાળને કેટલી વાર છે એટલે ભામણે તરત ચશ્મા ચડાવ્યા. ચશ્મા ચડવા ગયા ને તો આ ચશ્માના નંબર કઢાવા ગયો હતો ને એ ગામ બહાર દવાખાનું. યોગી જાય, યોગી કોઈ ન જાય, આવું દવાખાનું. એમાં ભામણ નંબર કઢાવા ગયા. તો ડૉક્ટર સાહેબ કે 4 જણા શું ચાલ્યા? એ કે 4 નથી સાહેબ, હું એક જ છું, તમે હરખી રીતે જોવો. હવે ડૉક્ટરને 4 દેખાય એવા ડૉક્ટરે આ નંબર કાઢી દીધા. પછી કે આ 200 રૂપિયાવાળા ચશ્મા તો કે ન પોસાય, 100 વાળા તો કે ન પોસાય. ઓલો કે બીજા મારી પાસે નથી, તમારે કેટલા વાળા જોઈશ?
એ કે 10-15 વાળા હોય તો ચાલે. તો કે ગુજરી ભેગો થા. ત્યાં ભામણ ઉપડ્યો ગુજરી બાજુ. જીથરા બાબા જેવો હાયલો આવે, રેકડીના 2 વ્હીલ હતા ને 2 નંબળે. તો કે તમારી પાસે ચશ્મા છે? તો કે ઉભો રહ્યો જોઈ દો. તેણે વળી 4-5 ડબ્બા ફેરવીને ગોળ કાઢ્યા, એક બાજુ સિંદરી ને એક બાજુ દાંડીઓ. એ કે આનો શું ભાવ? કે 5 રૂપિયા. કે લાવો લાવો. પણ પહેર્યા પછી બધું મોટું મોટું દેખાય. તે પહેરીને સીધો ગામમાં ફરવા નીકળી ગયો, ગામનું આવી બીનું હશે. વેપારી દુકાન ખોલીને અગરબત્તી ફેરવતા હતા, ત્યાં ભાઈ ઉભા રહ્યા. શું કે ફુગાના ભાવ રાખ્યા છે? બોલો કે મારે નથી વેચવા ભાઈ, જવા દે ને. તો કે નાના બોણી કરાવું છું કે. તો કે મારે નથી વેચવા, એ ફુગા નથી, દ્રાક્ષના ઝુમકા લટકે છે ને, તું હાલતો થાય. પછી આને એમ થયું કે બિપિનભાઈના લગ્ન થયા છે ને ભાભીને જોયા નથી, ત્યાં ના ન્યા જાઉં. તો બિપિનભાઈ કિનિક શેમ્પૂથી નાતા હતા ને ભાભી ખાટે હિંચકે ને એણે બાયણું ખખડાયું કે બિપિન. એટલે ભાભી તરત બાયણું ખોલવા આવ્યા. ત્યાં તો આ પગમાં પડી ગયો. એટલે કે બા તમે કે દી આવ્યો? બિપિન તો કે કહેતોય નથી, પણ ઓલો શેમ્પુ હતો બહાર હો સીધો. કે બા નથી, મારી બાયડી છે બાપા, તું ચશ્મા બદલાવી નાખ. હવે આવા ચશ્મા પહેરીને એને દાળમાં જોયું, ત્યાં એને કોકમ દેખાણું. તો કે આ કોકમ ગળી જવા દો. હવે આ 5 કિલોનું કોકમ. એના બાપુજી આવે ખાસું લચડે તો ગળે. દાળ મંડી ઉકળવા, પણ કોકમ મધ્ય સેન્ટરમાં જ આટા માર્યા. 80થી બહાર કાઢ્યું, ત્યાં ઘર ધણી બેસું જ થઈને પડી ગયું. 4-5 જાની પાણી બાણી છાંટ્યું. શું છે કે એમાં કોકનું બૂટ આવી ગયું. કે ઓલા ભાઈ એક બૂટ હાથમાં લઈને આવ્યા. કે આપણું બૂટ આ બાજુ આવ્યું છે? કે આ તમારી જ માથા કૂટાલે છે. એટલે મીંડા મારવા. કે ભાઈ મારો માં 3-3 રૂપિયા થીગડા દેવરાવું. એ કાંઈ ન હાલે. કે 1000 માણા દાળ બગાડી, ભરો 500 રૂપિયા. તો 500 ભરીને હાલતા થયા. એને એમ થયું 25ના બૂટ જરાક આગા થાય ને 500ની અડે આના કરતા સ્લીપર લઈ લેવા હારા. ફળિયામાં બેઠા હતા ને ઘા કર્યો. તો રોડ ઉપર જમાદારા હેલા જાય, ખુલ્લી ટાઇલ ઝગમગારા દે ને 1-2 પોલીસવાળા ભેગા ને ભડ માથામાં આવ્યું. લોહીની ધાર. સાહેબ કે તપાસ કરો, બોટકોના છે. તો કે સાહેબ જીવાભાઈના. કે નાખો જીપમાં. એ લઈ ગયા પોલીસ ચોકી, ન્યા મીંડા મારવા. એ કે સાહેબ મારો માં દાળવાળાને ચૂકવીને આયલો આવું. એ કાંઈ ન હાલે, સાહેબને વાગી ગયું છે, 500 રૂપિયા દઈ દો, અંદર અંદર સમજી લેશું. 1000માં પડ્યા. આ ક્યાંને ભેગા હુરાવા, પટારામ રાખવાનું કરવું હું જરાક આગા થાય ને 500ની અડે. તે બીજે દી હવારમાં ભાઈબંધનું દૂરબીન લઈને ગયા ડેમે. પેલા વહેલા જોયું કોઈ તરતું તલવારની પ્રેક્ટિસ કરતું, મરેલું જીવજંતુ વળી કોકના માથામાં આવે તો ઉપાધિ. પાણી હાવ ચોખ્ખું હતું, ભગવાનનું નામ લઈને કર્યું ઘા. તો બીજે દી હવારમાં મીંડા બેડા ખખડવા. મંજુલાબેન તમારા નળમાં પાણી આવે છે કે ના? મંગળાબેન મારી નથી આવતું. કંકુબેન તમારે? તો કે ના, કોઈ નળમાં પાણી જ ન આવે. તે મ્યુનિસિપાલિટીને મીંડા ફોન થવા વોટર સપ્લાય કેમ બંધ છે. તે 15 ફીટરિયા હાવ નવરા બેઠા હતા, એને ધંધે લગાડ્યા. રોડે રોડ ખોદી નાખ્યા, પણ કંઈક વાંધો હોય તો જડે ને. તો 2 જણા નાક જાળીને ગયા તળાવમાં. મોટામાં મોટો ફૂટવાલ હતો ને, એમાંના 2 જોડા હલવાઈને પીડ્યા. બૂટ લઈને બહાર આવ્યા, ત્યાં જમાદાર ને મહારાજ 2 ઓળખે. કાં તો જીવાભાઈના કે બોલાવો. બોલાવ્યા. બૂટ તમારા? તો ક્યાં? 1 કલાક બંધ રહ્યું, હજારો માણાને પાણી બગાડ્યું, ભરો 1500. કે સાહેબ 1500ની કાકી, પણ આ બૂટ મ્યુનિસિપાલિટીમાં રાખો, મારે નથી જોતા 2500માં પડ્યા એમ. એટલે ઘણા એવા ઓળા હલવાઈ જાય. હમણાં લ્યો એક માજીએ ભગવાનને કાગળ લખ્યો કે પરમ કૃપાળુ પરમાત્માને માલુમ થાય કે મારા છોકરા મને કાંઈ મોકલતા નથી, તો 1000 રૂપિયા મોકલવા મહેરબાની કરશું. અને સ્વર્ગલોકનું સરનામું કરીને નાખ્યો પોસ્ટમાં. પોસ્ટવાળા આખું ગામ ફરી વળ્યા, પણ ક્યાંય સરનામું જ ન જડે. હાજે પોસ્ટ માસ્ટરને વાત કરી કે સાહેબ આ સરનામું ક્યાંય જડતું નથી. તો સાહેબે ખોલીને વાંચ્યું, તેમાં લખ્યું હતું પરમ કૃપાળુ પરમાત્માન. એટલે સાહેબે બધા સ્ટાફને ભેગો કર્યો કે ભાઈ કોઈક માજી છે, ભગવાનમાં માને છે ને ભગવાન પાસે પૈસા 1000 મગાવ્યા છે, આપણે બધા થોડા થોડા પૈસા કાઢીને માજીને મની ઓર્ડર કરી દઈએ. તો બધા સ્ટાફે થોડા થોડા કાઢ્યા, તે 800 રૂપિયા જેવું થયું, માજીને કર્યું મની ઓર્ડર.
પછી બધાય વાટ જોયો કે માજીનો આભારનો કાગળ આજ આવશે કાલ આવશે. એમાં એક દી આવ્યો સ્વર્ગલોકના સરનામાવાળો. તે મોટા સાહેબ ખુરશી ઉપર બેસી ગયા ને સ્ટાફ બધો નીચે ને ખોલીને મીંડા વાંચવા. એમાં લખ્યું હતું પરમ કૃપારૂ પરમાત્માને માલુમ થાય કે તમે જે 1000 રૂપિયા મોકલા એ મને મળી ગયા છે, પણ 200 રૂપિયા મારા રોયા પોસ્ટ ઓફિસવાળા ખાઈ ગયા. અને પોસ્ટમાં સાહેબ એવી ઉપાધિઓ, અમારા એરિયામાં પોસ્ટનો ડબ્બો જ નહોતો. તો 4-5 જણા મારી પાસે આવ્યા, મને કે ડબ્બો મૂકી જાય ને તો ટપાલ નાખવાની સગવડતા થઈ જાય. મેં કીધું હાલો પોસ્ટ માસ્ટર પાસે. તમે બધા ગયા પોસ્ટ માસ્ટર પાસે. મેં કીધું ભાઈ ચંદ્રશેખર પંડ્યા નાનો કલાકાર છું ને, અમારા એરિયામાં પોસ્ટના ડબ્બાની જરૂર છે, મૂકી જાવ. તો વાત ધ્યાનમાં આવી, બીજે ડબ્બો લઈને આવ્યા 4-35 ને 5-45 આવું બધું લખેલું ને. મને કે ક્યાં ખોડવું? મેં કીધું કોકની ભીતનું જ ન કહેવાય. મેં કીધું આપણે બાયણે ખોડી દો ને. એ ડબ્બો બાયણે ખોડીને વી ગયા. હું તો પછી 4-5 દિનના પ્રોગ્રામમાં ગયો હતો ને એક દી સવારે બેઠો બેઠો બ્રશ કરતો ત્યાં એક માજી આવ્યા. મને કે ગગા કાઢી ગયા. મેં કીધું ઘરમાં તો કોઈ બીમાર છે નહીં. એ થોડીક વારમાં બીજા બાપા આવ્યા. મને કે ગગા કાઢી ગયા. મેં કીધું હાલું ઘરમાં કોઈ બીમાર નથી. પછી ખબર પડી કે આ ટપાલનું કીએ. 8 દી પછી મારે પોસ્ટવાળાને કેવું પડ્યું કે ડબ્બો અહીંથી કાઢી જા ભાઈ તું. આપણી કાઠિયાવાડની ભાષા એવી, તમે જોજો આપણી ભાષામાં જે મીઠાશ છે ને એવી કોઈ બીજી બાજુની ભાષામાં નથી. તમે જોજો આપણી ભાષામાં જે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રની જે ભાષાની મીઠાશ છે ને, દાખલા તરીકે ઓલી બાજુનો કોકને લાફો મારે તે કેવી રીતે બોલે કે કાલની બુસેટ જાલીને લાફો માર્યો તેવો તો પહેલો પડી ગયો. તમને લાગે નહીં કે ભાઈ માર્યું છે? આપણને એમ થાય કે ભાઈને કોકે દીધી લાગે. કે આપણો કાઠિયાવાડી હોય ઝાલાવાડી હોય ની કોકને લાફો મારે કેવી રીતે બોલે કે હોય ઝાટકીને એક દીધી તો ભૂ હેઠો. તમને લાગે કે નાના વાગ્યું છે એમ. હું હમણાં મુંબઈ પ્રોગ્રામ દેવા ગયો, ત્યાં એક ભાઈ મને ભટકાણા. મને કે તમારે કાઠિયાવાડમાં હું બહુ રહેલો છું. મેં કીધું રહેલા થવા જાતી, પણ અમુક શબ્દો અમુક ભાષા અમારી એવી છે ને તમને ન આવડે. મને કે ના કોઈ બી પૂછો ને. મેં કીધું એ ન આવડે, એના માટે કાઠિયાવાડમાં જન્મ લેવો પડે. મને કે ના પૂછો. મેં કીધું ગોળો ફૂટી જાય ને અડધા ભાગને શું કે અડધી કલાક વિચાર કર્યો, પરસે ઉળી ગયો. પછી મને કે આધા ગોલા. મેં કીધું કોડો થામા એને ઠીબડી કે ની તને ન આવડે. તમે કોઈ એક દિવાલ ચણો અને દિવાલ ઉપર ચિત્ર દોરો, એના ઉપર કલર થાય તો એ ચિત્ર ભૂસાઈ જાય છે. તમે કોઈ દિવાલ ઉપર ચિત્ર કંડાળો અને દિવાલ પડી જાય તો ચિત્ર ભૂસાઈ જાય છે. પણ આ દેહરૂપી દિવાલ ઉપર જીવનરૂપી ચિત્ર તમે એવું દોરો કે દેહરૂપી દિવાલ પડી જાય ને તો જીવનરૂપી ચિત્રને લોકો યાદ કરે. મેવાડોમાં હજારો રાજા થઈ ગયા, પણ મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. પોરબંદર કોનું? તો કે સુદામાનું, ગાંધીજીનું. કારણ કે એ ચિત્ર એવા દોરતા ગયા છે, એને સમાજ માટે કંઈક કર્યું છે. બાકી બીડી હાટું બેઠો બેઠાવે 3 નંબરની બીડી હાટું ટકા તોડીને બેઠા હોય, એને દુનિયા યાદ નથી કરતી કાંઈ. તે ભેંટમાં આવીને મરી ગયા હોય એને દુનિયા યાદ નથી કરતી. ભાષણ સાંભળવા ગયા હોય ને એમાં કોઈ કાકરી ચારો કરે, પછી મીટર વિના રિક્ષાની મોર દોડ્યા જતા હોય. લંગડા હોય એની પગની રગુ છૂટી થઈ જાય, અને એમાં ઠેસ આવે ને પડી જાય, માથે આખું ગામ આવેલું જાય. ક્યારેક કોઈ ન આવે, પણ ઓલા કરફ્યુ બરફ્યુ હળવા થાય ને પછી આવે જબા પહેરીને જિંદાબાદ જિંદાબાદ કરતા કલેક્ટર પાસે. તો કે શું છે? ત્યાંની ખાંભી ખોડવી. કલેક્ટર સાહેબ કે ભાઈ ગામ વચ્ચે ક્યાંક બહાર ખોડો ને, અહીં ગામમાં શું કેમ હાકડ કરો છો? તો કે પણ તેઓ અહીં શહીદ થઈ ગયા ને. કે ગામ વચ્ચે શહીદ થઈ ગયા તો પોલીસ ખાતારે લડ્યા છે. તો કે નાના એ તો હોની આગળ હતા, આ તો ઠેસ આવીને પડી ગયા ને માથે આખું ગામ આવેલું ગયું. કે તો ખોડો દેશને આવા સુરવીરની જરૂર છે. આના પાળિયા ન હોય, આવાના પાળિયા હોય. પાળિયા કોના મંડાય? જાનમાં બેઠો હોય, મીંડોળ હોતો અને રણ મેદાનમાં બુંગીઓ વાગે ને જાનની કુરબાની આપે, એના પાળિયા મંદાય. બાકી ગામમાં કંદોય ગાંઠિયા કરતો હોય અને સુલમાં ભોડું હલવાઈ જાય ને બડબડિયા બોલાઈ જાય, એના પાળિયા ન મંડાય. એટલે શું છે, સમાજ આખું મેં તમને કીધું ને પાણી નથી રહ્યું. હીરો જો પાણીવાળો હોય તો એને કોહિનૂર કહેવાય, એલેક્ઝાન્ડર કહેવાય, કે જે કહેવાતું હોય. બાકી આ પાવલીના 50 ગ્રામ આવે ને તોરણ બનાવવાના, એની કોઈ કિંમત નહીં.
એમ સુરવીર જો પાણીવાળો હોય તે 5 પચીને ઓછા કરીને પછી શહીદ થઈ જાય, બાકી જિંદાબાદ કરીને ધરાહાર ધકેલો હોય ને એ લડે નહીં, લડવા દે નહીં, પચીને પાછા લેતો ગાલો ને મરવી નાખશે. એમ ઘોડું જો પાણીવાળું હોય તે 50 ગામના પલ્લા કરીને પાછું ઘેરે પહોંચાડે, બાકી આ સ્ટેશનથી ગામના ફેરા કરતા હોય ઘોડાગાડીવાળા રાજકોટમાં ઊભા હોય છે આ બજારમાં, તમે જોજો પેલા ઊભા રહેતા, હે એ 12 કિલોનું ઘોડું હોય ને 16 કિલો તો બગા સોઈતી હોય આખું બંધ કરીને. અને એમાંય આપણે એમ કહે આમ કહે હાલો તે મને પાછું હાલવા, હવે એ બાજુથી તો હાલ્યા આવીશ આમ આગળ હાલ ને હલે પણ હાલે નહીં, માથે બેહું તો પાડે પોડા, પાઘડી ઉતારી પગે લાગુ, ઘર ભેગો કરી ઘોડા, આવા ઘોડા નહીં. મને એક ભાઈ કે મારું ઘોડું દુકાર વરમાં લીલું જ કાંઈ હુકું કાંઈ ખાતું નથી. મેં કીધું લીલાકાતના ચશ્મા પહેરાય, લીલાકાતના ચશ્મા પહેર્યા પછી બધું મીંડો ખાવા, ટેલિફોનના થાંભલા જોવે દીશ આવે. મને કે આનું શું કરવું? મેં કીધું એક વાર આમ નામ કાઢને. એટલે માણા જેમ અપલકણા થાય ને એમ ઘોડા અપલકણા થાય. અમારે મુંબઈ પ્રોગ્રામ ને કલાકારો બધા રાજકોટ, મને કે તમે જાઓ ત્યાં લેતા જાજો. હું રાજકોટ ઉતરો, ગમે એમ હોય રિક્ષાની કાંઈક હડતાલ બડતાલ છે, મેં ઘોડા ગાડી ભાડે કરાવી. તો મને કે ક્યાં જાવ કલાકાર? મેં જંકશનમાં લઈ લ્યો ને. એણે બોર્ડ બાંધ્યા. મેં કીધું એટલે આપણો પ્રોગ્રામ અહીં નથી. મને કે બેહો બેહો બેહો, બેટરી લઈ આવ્યો ને છેડા બેડા જોડ્યા. મેં કીધું એટલે અહીં પ્રોગ્રામ નથી. મને કે માઇક હાથમાં લઈ લ્યો. મેં તો લીધું. મને કે કયો આજ રાત્રે? મેં કીધું આજ રાત્રે. મને કે કયો જાહેર સભા? મેં કીધું જાહેર સભાનું ઘોડું થયું હાલતું. મેં કીધું આમ કામ? મને કે ચૂંટણીમાં ચાલે છે, અમે ફેરા કરતા જ નથી, આવું બોલો તો હાલે. અને ઘણા માણા એવા હોય ચૂંટણીમાં જ હાલે બોલો. એટલે બધું ફરી ગયું છે. હમણાં એક ભાઈ મને કે શિવાજીના હાલેડમ કંઈક ફેરફાર કરો ને મજા આવશે. મેં કીધું એના જેવો કોઈક જન્મે તો કેજે એમ. શિવાજી તો ડુંગરામાં જન્મા એટલે કવિ લખી નાખ્યું ઢણર ડુંગરા ડોલે. અટાણે લગભગ હોસ્પિટલમાં જન્મે છે, કાંઈ હોસ્પિટલ ડોલે નહીં. નર્સુ આગી પાછી સાતી હોય જીવશે કેમ. હવે નો જીવે ગોળ્યો છઠિયું પહેરીને ઘરે પહોંચે ત્યાં 26 ડૉક્ટરના સન્નામાં તેને ખિસ્સામાં પડ્યા હોય, કયો ક્યાં રહીએ. અને થોડોક માંદો પડે ને તે કે અમૂલ સ્પ્રે પાવ, ભેળસેળિયા દૂધ મંડે પાવા. માનું દૂધ બંધ કરાવી દો. હવે ભેળસેળિયા દૂધ પાય પછી છોકરો મોટો થાય એટલે મા બાપ એમ કે અમારું કયું માનતો નથી. પણ હું કામ માને? તમારું દૂધ પીને મોટો થયો. ડેરીનું દૂધ પીને મોટો થયો, સવારમાં લાઈનમાં ઊભો હોય, અમારી કોથળી રાખજો. એટલે બધું એટલું બધું ફરી ગયું છે સાહેબ આ સમયમાં. તમે જો આ પિક્ચરો, આ ટીવી યુગ, પેલા કાંઈક આવતી, હમણાં હવે તો બંધ થઈ ગઈ. કંઈક તુલસીની સિરિયલ આવતી ઓલી, એનું નામ શું ભૂલી ગયો હું તો. સાસ ભી કભી વહુ થી. આ કહેવાય સામાજિક સિરિયલ, પણ 15 દિન મેર ફરી જાય. હે? અને તુલસી એક ને એક બોલો. તો પેલો મિહિર મરી ગયો, મારા ઘર નહીં સફેદ આડલો પહેર્યો. મેં કીધું કા? મને કે મિહિર મરી ગયો ને. પણ મેં કીધું હું તો જીવું છું ને. પછી વિચારમાં રસોઈ ન કરે. મેં કીધું તને તકલીફ શું છે? મને કે મને એમ થાય છે કે આ તુલસી લગ્ન કોની હારે કરશે. મેં કીધું તુલસી માણેકચંદ હારે લગ્ન કરશે ને ગોવા ફરવા જશે. આ માથાકૂટ તું મૂકી દે. મેં કીધું એટલે એટલું બધું ફરી ગયું છે સમય. પહેલાના જમાનામાં જો માણાને પાળતા કે ભાઈ ન્યા નબળું વર હોય તો અહીંયા આવતો રે, હારું વર પાછી વિયો જાજે. એકબીજાને હાચવી લેતા, એકબીજાને પાળી લેતા. હવે મીંડા કૂતરા પાળવા. હમણાં હું એક ગામમાં ગયો, નકરા બોર્ડ જ મારેલા કૂતરાથી સાવધાન, અને બોર્ડ નીચે પોતે ઊભો. આપણને એમ થાય કે આ જઈ છે બીજો. અને ઘણાયના તો એની હારે રહીને સ્વભાવ એવા થઈ જાય. એક ભાઈ કૂતરાને ખાવાના બિસ્કિટ લેવા ગયા કે કૂતરાને ખાવાના બિસ્કિટ દો. થોડો ક્યાંય ખાવા છે કે બાંધી દઉં, ખબર ન પડે આ છે કે બીજો. હમણાં એક ભાઈ હાલશે ને કૂતરું લઈને આવ્યા. મને કે કૂતરું લઈ જાવ. પણ મેં કીધું મારે શું કરવું છે? મને કે બહાર બેઠું રહીએ, ટપાલ લઈ આવે, બધા એનું ધ્યાન રાખે. તમે રાખો ને. મને કે મારી ઘેરે ચોર આવ્યા ને તો આ લાઇટ લઈને ભેગું ગયું, આખું ઘર બતાવ્યું. હવે એવા કૂતરાને આપણે શું કરવા છે એમ? અને માણસ શું કે કૂતરા ઘરનું ધ્યાન રાખે, પણ હમણાં કંઈક ઓલા નાના નીકળ્યા સફેદ પામોલિયન કહેવાય, શું કહેવાય,
કોમેડિયન. તો અમદાવાદમાં એક મારો મિત્ર છે, હું એના ઘરે ગયો, કૂતરું આગળ જ આમ માટા મારતું હતું. તો મેં કીધું બિસ્કિટ ખવડાવું. આમ ટૂટ કરતો હતો એટલે શેઠ બહાર આવ્યા. મને કે શું કરો છો? મેં કીધું બિસ્કિટ ખવડાવું છું. મને કે મોઢું આ બાજુ છે. હવે મોઢા કઈ બાજુ હોય ખબર ન પડે, એવા કૂતરાને ઘરમાં રાખીને કરવાય હું એમ બોલો. એટલે બહુ અનુભવ થાય. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ દેવા ગયો, બસમાંથી ઉતરો ત્યાં 4-5 જણા આવ્યા. મને કે સારું થયું તમે આવ્યા, પ્રોગ્રામ કરશું. મેં કીધું મારે સાંજે વ્યૂ જવાનું છે. મને કે અમારા ગામમાં 3 દી બસ આવે છે ને 3 દી નથી આવતી. મેં કીધું 3 દી તો રોકાવાનું પાકું. મને કે સુટકેસ લાવો ને પાણા હાથમાં લઈ લ્યો. મેં કીધું કાં? મને કે કૂતરું અડકાયું થયું. સુટકેસ એને દીધી ને પાણા મેં ઉપાડ્યા. તો મને જેટલા કૂતરા હામાં મળે ને હડકાયા જ લાગે. હું તો પાણા પછાડતો જ ગયો ત્યાં જઈને બેઠો. મેં કીધું બાથરૂમ સંડાસ? મને કે બધી સગવડતા છે, જાઓ. તો બાથરૂમમાં જતો તો ને રાડ નાખ્યો. મને કે ઊભા રહેજો. મેં કીધું શું છે? મને કે ભમરીએ ભણ કર્યું છે, કાલે જ એક મહેમાનને ફાડી ખાધા, ધ્યાન રાખજો તમે. મેં કીધું અમારે તમારા ઘરમાં હરખાઈ ક્યાં છે જ નથી ખબર પડતી. એ બધું પૈતું રાતે વળી ચોખા ઘીનો શીરો કર્યો હતો. મેં કીધું આપણે નિરાતે જમશું એમ. તો જમવા બેઠા ત્યાં બાબો ભડદઈને ભેગો બેસી ગયો. મેં કીધું આ બાબો? મને કે આપણો જ છે, મહેમાન ભેગો જ જમે છે. મેં કીધું બેહાડો. તે ઘરધણી મારી યાર વાતો ચીડા, પ્રોગ્રામ કઈ બાજુ હાલે છે ને હમણાં તમે ક્યાં છો ને. ત્યાં છોકરો શીરો બધો ઉલાડી ગયો. ઘરધણી મને કે ખીચડી આવવા દેશું ને. મેં કીધું આપણા ભાગમાં ઈ જ છે ભાઈ, લઈ આવ્યું તું. તો મેં વળી મોટો ખાડો કર્યો. મેં કીધું એમે જો ઘી હરખી રીતે પૂરતા હોય તો. ઘરધણી મને કે બહાર નીકળીને જ આવા ખાડા કરો છો કે ઘરે આવા કરો છો? આમાં આખું ઘર હમાય તોય મેળ ખાય એમ નથી. મેં વળી બધું હરખું કર્યું. એ બધું પૈતું ને સવારે બેઠો બેઠો બ્રશ કરતો હતો. સામેની અગાશીમાં કોઈક આકરે પાણી ઉભેલા, મોટી મોટી મૂછું ને માથે પાઘડીને. ઘડીકમાં હોકી મારે સામે ઉગામે, ઘડીકમાં બંદૂકામ તાકે. મને તો પરસે ઓળી ગયો. મેં કીધું નિશાની મારી લીએ છે. તો ઘરધણીને બોલાવ્યા. મેં કીધું આમ કેમ કરે છે? મને કે ચિંતા જેવું નથી. મેં કીધું હું ચિંતા જેવું નથી, મારી સામું જોઈને જ કરે છે. મને કે 8 દી પહેલા એને ઘરે મહેમાન આવ્યા હતા ને એને આપણે માર્યા હતા. વાટ જ જોવે છે. મને કે સુટકેસ લેવા ન ઉભા રહ્યો. મને કે બસ નહીં મળે. મેં કીધું હાલીને વીવો જાય. અમુક જગ્યાએ તો એવા હલવાઈ જાય છે. હમણાં એક ગામમાં ગયો ગુજરાત બાજુ, તો મને એમ થયું પિક્ચર જોઈ આવું. તો માજનવાડાના ડેલા જેવો ડેલો, ટિકિટના ભાવ એક જ છે ને મગજમારી નહીં, આવું બધું લખેલું. અને 2 રૂપિયાની જ ટિકિટ મળે. તે 2ની ટિકિટ લીધી. ત્યાં 4-5 જણા કોથળા લઈને આવ્યા. મેં કીધું આ કોથળા? મને કે અંદર પાથરવા જોશે ને. મેં કીધું કટનાય આપણે. તોય હું તો અંદર જઈને બેઠો. મેં કીધું હમણાં પિક્ચર ચાલુ થાય, હમણાં ચાલુ થાય. ત્યાં તો થોડીક વારમાં સ્લાઇડ આવી. કાલ ગાયર કરવાની હોવાથી 2 શો બંધ રહેશે. તોય મેં ધીરજ રાખી. ત્યાં થોડીક વારમાં બીજી સ્લાઇડ આવી. જાનવર બહુ નીકળે છે, પગ ઊંચા રાખીને બેજો. મેં કીધું આમાં ક્યાં ઊંચા રાખવા? 2 જણા તો ડોલું લઈને આવ્યા. મને કે છાંટવા દો. મેં કીધું શું છે? મને કે DDT. મેં છાંટો. મને એમ થયું હમણાં ચાલુ થાય, હમણાં ચાલુ થાય. ત્યાં તો પડદાની ઓલી કોરથી મીંડા પાણા આવવા. મેનેજરને બોલાવ્યા. મેં કીધું પાણા કાં આવે? મને કે જેટલા આની કોર બેઠા છે ને એટલા જ ઓલી કોર બેઠા છે. લે વચ્ચે રાખ્યો તો પડદો. આવું જ કે મારે દરરોજ થાય. તે ઊભો થઈ ગયો. ત્યાં તો લીમડા ઉપર ધબધબાટી બોલી. મેં કીધું આ? મને કે બાલ્કની. એની જવાબદારી ચડી જાય ને એની જવાબદારી ઉતરી જાય. બહાર નીકળી ગયો ભાઈ. એટલે પિક્ચરમાં તમે જોજો ઘણા અનુભવ થાય. હમણાં એક પિક્ચરમાં ગયો ને તો એક ભાઈ મોડા આવીને ધબધીને મારી બાજુમાં બેસી ગયા. મને કે કેટલું ગયું? મેં કીધું હગાઈની વાતો હાલે છે, તમે બેહો એટલે પાકું થાય. અને એક પિક્ચરમાં જ કોણ જાણે શું થયું, પિક્ચર ચાલુ થયું ને બાજુવાળા ભાઈ મને સિંગનો મૂઠો ભરીને દીધો. નિહાળી ન હોય લાગી. મેં કીધું આને તો આપણે ઓળખતા નથી. પણ મેં કીધું જાને મોહબ્બત ફિર મિલે ના મિલે, એટલે મેં તો મૂઠો ભરી લીધો. હું તો મીંડો સિંગ ખાવા. એમાં ઇન્ટ્રોલ પડ્યો. ઓલા ભાઈ મને કે તમે ખાવ છો? મેં કીધું હા. એ કે મારા ઘરવાળાને દીધી હતી. મેં કીધું બાજુમાં બેઠા છે. બોલો આવા ઓતપ્રોત થઈ જાય, આનું કરવું શું એમ? એટલે એટલું બધું. હમણાં એક બ્રાહ્મણને તો કેવી ટેવ, કથા વાંચે ને એટલે બેનો સામું જ જોયા કરે. ગામવાળા મૂંઝાણા આનું શું કરવું? તો
તો કે બહેનોની વ્યવસ્થા બાલ્કનીમાં રાખો ને ભાઈઓની નીચે. મહારાજે આવીને જોઈ લીધું બધું કે ઉપર બેઠા છે. મહારાજે કથા ચાલુ કરી કે તત્રેવ ગંગા જમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી તાપી નર્મદા. પછી કે રાવણ સીતાજીને ઉપાડી ગયો. સીતાજીને ઉપાડી ગયો એટલે હનુમાનજી વાંદરાવને લઈને લંકામાં ગયા. વાંદરાવ કે લંકામાં ઓલા જાડેથી ઓલા જાડે, ઓલા જાડેથી ઓલા જાડે. અડધી કલાક ઊંચું જોઈને મંડાણો. તે ગામવાળા કે તમારા વાંદરાને હેઠળ ઉતારો ને કર અમારે તમને ઉતારવા પડશે. ને હવે શું છે કે પેલા તો બ્રાહ્મણો જ કથા વાંચતા, હવે તો એવું થઈ ગયું છે કે જે હોય કેસેટો ગળી ગયા હોય ને ઘણાય વાંચે છે. બે જણા કાશીએ ભણવા ગયા, એમાં મોટો ભાઈ ભણ્યો ને નાનો ભાઈ કાંઈ ભણ્યો નહીં. તો મોટો ભાઈ આવ્યો એટલે નાનો ભાઈ કે બધું ભણ્યો, તો કે સંસ્કૃતમાં મોઢે આપણને બધું ભાગવત છે, રામાયણ છે, આ છે તે છે. તો કે આ બાજુના ગામમાં કથા વાંચી આવો તો સાચો કહેવા. તો મોટો ભાઈ તો ગયો. ગામડામાં શું ચોરો હોય ને આ બધા બેઠા હોય, અને ચોરે બેઠા હોય એવી વાતો કરતા હોય. મેં તો નજરો નજર સાંભળ્યું છે, નકર એની પાસે જવાબ બીજા બદલવા ન હોય, એમ લેંઘાના જોગ ન હોય, પણ એ વાતો કેવી કરતા હોય. વડાપ્રધાન બહુ મૂંઝાણા છે, આ બધું નહીં હલવી હગે, જોજે ને ભાઈ નહીં હલવી હગે. એટલે નહીં હલવી હગે તને બોલાવશે, તું તો હલવી હગીશ ને. તું ભલા માણા ઘરના 4 માણાનો વ્યવહાર નથી હલવી હકતો, ત્યાં દિલ્હી ક્યાં ગુડાણો ઠેર. તને બહુ ચિંતા થતી હોય છોકરાને ચડિયું હારી સીવડાવી લે, પણ ઘણા આવા હોય એમ. હમણાં એક ભાઈ 50 ગ્રામ ગાંઠિયા ખાતા ખાતા મને ક્યાં રાજ નહીં હાલે. મેં કીધું 50 ગ્રામમાં તારું શરીર નહીં હાલે, તું ખાવાનું ક્યાં ખારું ગોતી લે, નકર વેલો જીથરી ભેગો થાય. આવી બધી આ વાતો કરતા ત્યાં મહારાજ પહોંચ્યા. શું છે કે મારે કથા વાંચવી છે. એ કે કથા વાંચો એની વાંધો નથી, પણ અમારા ગામનો નિયમ એવો છે કે તમે કથા વાંચો એટલે અમે હરે નમા બોલશું. એ કે જો વાંચતા વાંચતા બોલતા બંધ કરાવી દો ને તો પૈસા નહીં, નકર મારીને કાઢી મૂકી. આ કે ભલે. આણે 8 દી વાંચી સંસ્કૃતમાં ભાઈ, પણ ઓલા થાકે જ નહીં, હરે નમા બોલ્યા જ કરે. આને જ મારીને કાઢી મૂક્યો. આ આવ્યો ઘરે એટલે મોટો ભાઈ કે નાનો ભાઈ કે કેમ પાછા આવતા રહ્યા, તો કે ન્યા આપણું ન આવેલું. નાનો ભાઈ કે હું જાઉં, તો કે તને તો વાંચતાય નથી આવડતું, તો કે ન્યા એવું જ હાલે. નાનો ભાઈ આવ્યો એટલે ગામવાળા કે શરતની ખબર છે ને, તો કે આ કરી દો કથા ચાલુ. એટલે નાના ભાઈએ કથા ચાલુ કરી. ઓલા બધા સામેવાળા હરે નમા બોલે. નાના ભાઈએ કથા ચાલુ કરી. તત્રેવ ગંગા જમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી તાપી નર્મદા, બધી નદીઓના નામ બોલે. પછી કે રામના બાપુજી ખીજાઈ ગયા કે વનમાં વયા જાઓ. એટલે રામ મીંડા જાવા એટલે લક્ષ્મણ મીંડા રોવા. તમારે રોવાય નહીં, તમારે જવું તમે ઉપડો. સીતાજી કે સાસુજી પાસે રોવા મીંડા ને, એટલે સાસુજી કે વહુ બેટા રોવાય નહીં, તમારે જવું તમે ઉપડો. ઘણી કે મુઠ્ઠી વાળીને દોડ્યા જતા હતા. એ જમાનામાં રિક્ષાની એટલે રેકડી ભાડે કરાવી. રેકડી ભાડે કરાવી, એમાં મોટું જંગલ આવ્યું. રામ કે પાણીની બધી સગવડતા છે, આપણે અહીં રોકાઈ જાય. લાગે છે ને વાંચતા હોય એવું જ. એટલે રામ કે પાણીની બધી સગવડતા છે, આપણે અહીં રોકાઈ જાય. તરત કે એન્જિનિયરનો ઓર્ડર થયા એટલે બંગલા ચણાઈ ગયા. એ બંગલા ચણાણામાં સીતાજીએ આગળ મોટો બગીચો રાખ્યો. સવારમાં કે પંખીઓને ચણ નાખે. એમાં એક દી કંઈક ચકલાનું ટોળું ઉડ્યું ફરર ફરર. થોડીક વારમાં કે કબૂતરનું ટોળું ઉડ્યું ફરર ફરર. થોડીક વારમાં કે કાબરોનું ટોળું ઉડ્યું ફરર ફરર. એ ફરર ફરર અડધી કલાક હલાવ્યું ને, તે ઓલા હરે નમાવાળા કે ફરર ફરર. આને તેટલું જ જોતું, તાણે કથા પૂરી કરી. પછી કે પ્રાવિકજીભાઈ તમે બોલ્યા હતા, પ્રેકજીભાઈ તમે બોલે કે જે બોલ્યા હોય આપણા પૈસા લાવો એટલે આપણે ઘર ભેગા થાય. એટલે આપણે તો શું છે અહીં કાઠિયાવાડમાં કે ભાઈ ફળિયા હોય, મોટા મોટા મકાનો હોય. અને મુંબઈમાં તો કેવી કઠણાઈ છે ભાઈ. ત્યાં કૂતરા પૂછડી આમાં મલાવે. બોલો, મેઘભાઈને પૂછ્યું આમ કાં? મને ક્યાંય જગ્યા ક્યાં હલાવવાની? દાદરા નીચે 10 જણા રહેતા હોય ને આપણને એમ કે રોકાઈ જાઓ. હવે આમાં રોકાવું ક્યાં એમ? એક ભાઈને મેં કીધું ફોન કરવો છે, તો લોટના ડબ્બામાંથી ડબલું કાઢ્યું. રાખવાની જગ્યા નહીં એમ. બોલો, એટલે
કેવી કઠણાઈ ને મારો એક ની આવડી ભાઈબંધ છે 10x10 ની રૂમમાં રહીએ જઈ હોય તે મને કહે ભલામણા તમે મુંબઈ આવો છો ને મારા ઘરે આવતા નથી. મેં કીધું ભાઈ તારે 2 માણા તમે 4 છોકરા આમાં જગ્યા ક્યાં છે? મને કે બસ એવા મોટા માણા થઈ ગયા ભલામણા એકવાર તો ઘરે આવો. તો એક દી હાંજે મને એમ થયું કે લાવ ને જઈ આવું એમ જમીન નીકળી જાય છે. તો હું તો ગયો એના ઘરે ભાઈ જમ્યા બઈમાં. મેં કીધું હાલો હું નીકળું. મને કે નહીં અહીં જ સુવાનું છે. પણ મેં કીધું જગ્યા ક્યાં? મને કે જરાય ચિંતા કરો માં તમે. એણે તો 2 ચાદર પાથરી આમ ભાઈ છોકરા હું રહ્યા ચારેય હુઈ ગયા એટલે ખીતીએ ટીંગાડી દીધા. એ કાનિકો ને કાનિકો. મને કે સુઈ જાઓ નિરાતે તમે. તો હું એવો થાક્યો હતો ને ભાઈ હું હુઈ ગયો ઘસઘસાટ. સવારે ઉઠ્યો ત્યાં હું ખીતીએ ટીંગાતો. મેં કીધું આમ કા? મને કે 3:30 મહેમાન આવ્યા બીજા. લે કેવી કઠણાઈ એમ. એટલે બીજું શું છે ને તમે જોજો અટાણે તો કલાકારોના રાફડા ફાટ્યા છો. એક ભાઈ સિંદરાવું તો સિંદૂર નામ ટીંગાવાની તૈયારીમાં ત્યાં બીજો આવ્યો એ કે ભલામણા શું કામ આપઘાત કરે છે? એ કે હું કલાકાર છું મને કોઈ સાંભળતું નથી. ઓલો કે હું બેઠો છું ને 20 વર્ષનો તમતાર થવા દે ગઝલ ભજન લોકગીત રાહડા જે ગાવું એ કે આંખું બંધ કરીને ઠપકાય. તો ઓલા આંખું બંધ કરીને 2 ગીત ગાયા અને આંખું ખોલી ત્યાં સાંભળવાળો લટકતો. કે આના કરતાં જ મરી જવું સારું એમ. મારો ભાઈબંધ એક શેર શાયરી લખવા માંડ્યો. મેં કીધું આમાં તારું કામ નહીં, આમાં આના માટે મગજ જોઈ. મને કે ના રાજકોટમાં મુસાયરો છે ને તમારે આવવાનું જ છે મને. તો હું તો ગયો ભાઈ. તેનો વારો આવ્યો તેણે શરૂ કર્યું કે ઉનકી ગલી કી એમ કરીને ઊભો રહી ગયો. એટલે બધા કે દુબારા ત્યાં તો એ જોરથી મનાણો કે ઉનકી ગલી કી સફેદ દીવારો પર. એટલે મને એમ થયું કે લખે છે થારું. કીધું ઈરશાદ ત્યાં તો એ મોજમાં આવી ગયો કે ઉનકી ગલી કી સફેદ દીવારો પર લિખા થા. એ બધા કે ક્યાં? તો કે યહાં ગંદકી કરના મના હૈ. અરે તારી ભલી થાય આના હાટું તેમને બેહાડ્યા હતા. અમારા બાજુવાળા બેનની બેબી સંગીત શીખે છે. મેં વળી હમણાં બેનને પૂછ્યું. મેં કીધું બેને સંગીતમાં કેટલી પ્રગતિ કરી? મેં કે બાજુવાળા અડધી કિંમતે મકાન વેચીને વયા ગયા. અને અમારે કલાકારોને મેં તમને કીધું ને એટલા બધા અનુભવ થાય. અમારે કલાકારોને જમવાનું અને બેઠા જમવા તમે જોજો ઘણાની થાળીમાં આવે ને પછી ઊંધું ખાલીને જમવા જ માંડે. આજુબાજુવાળાનું જોવે જ નહીં એમ. 10 લાડવા ખાઈ જાય ને કે મિષ્ટાન તો મોટું ભાંગી નાખે. ઘર ધણીને તે ભાંગી નાખ્યા વાયા કાંઈ રહેવા દીધું નહીં. મારી ઘરે એક મહેમાન આવ્યા. મને કે હું એક જ વાર થાળીમાં હાથ નાખું છું. મેં કીધું સારું કહેવાય ભોજનને ઘટાડો ને ભજનને વધારો. અને ખરેખર એણે એક જ વાર થાળીમાં હાથ નાખ્યો ભાઈ. 3 રોટલી ઉપાડી સીધી આમ. 2 વાટકા શાક નાખ્યું ને માથે બાપડ ઢાંકીને મને કે હવે હું હાથ નહીં નાખું. મેં કીધું હવે નાખો તો કોણીએથી કાપી નાખવા પડે. આ ખાધું નથી ખાતર પાડ્યું અમારા ઘરમાં. તમે કીધું અમારે કલાકારોને જમવાનું ને બેઠા જમવા. એવા બાજુવાળા ભાઈને બટેટાવાળા તે આવ્યા ભેગા સીધા નાખ્યા મોઢામાં. તો ઓલા એટલા બધા ભાઈ ગરમ ને નાકની દાંડી લાલ થઈ ગયો. આંખમાંથી મીંડા પાણી જવાની ચોટલી તો આમ ખીતો થઈ ગઈ. ત્યાં ગરદણી નીકળ્યા કે કેમ રહો છો? તો કે મારા બાપુજી યાદ આવી ગયા. તો ખાતા કાંઈ યાદ આવ્યા? તો કે ને બટેટાવાળા બહુ ભાવતા. ગરદણી કે સાચી વાત છે આપણા સ્વજનોને ભાવતું આપણી થાળીમાં આવે એટલે યાદ આવે. એમ કરતાં એણે મોઢામાં નાખ્યા ભાઈ. ત્યાં તો એની ચોટલી ખીતો આમ નાકની દાંડી લાલ થઈ ગઈ. બોલો કે તમે કાં રોવા મીંડા? તો કે મને તારા બાપુજી યાદ આવી. તો કે મારા બાપુજીને તમે જોયા નથી. તો કે આ તારી જેવા કપાટું જેવા વાં મૂકતા જાય છે ને એટલે યાદ કરવા પડે. કોડા કહેતોય નથી આ ગરમ છે. આ 25 માણા વચ્ચે તે મને રોવરાયો એમ. પહેલાના જમાનામાં જોજો તમે બાપા કહેવાતો. બાનો પા ભાગ જેટલો બાપાનો પ્રેમ હોય. તમે સરવાળો કદી કરી જોજો. બા કદાચ ખીજાય ને આપણે રિહાઈને જાય તો માં ગોતો આવે. પણ બાપાએ તો લાફો માર્યો હોય ને તો 18 દી સુધી આપણી સામે મૂસું મળીને ડોળા કાઢ્યા કરે. બાપામાંથી હવે પપ્પા થયું એમ. પાનોય પા.
આ જમાનામાં બધી વસ્તુના ભાવ વધ્યા છે, પણ બાપાના ભાવ હાવ ખાડે ગયા છે. પેલા કરતાનો મેં તમને કીધું ને, બધું હાવ ફરતું જાય છે. સમય એટલો બધો ફરતો જાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે. તમે જુઓ, જે મા બાપે તમને તમારી જિંદગીના આગલા દિવસોમાં 5 વર્ષના હતા ત્યારે આંગળી ઝાલીને તમને નિશાળ સુધી મૂકવા આવ્યા હતા, એ મા બાપને જો તમે છેલ્લી જિંદગીમાં હાથ ઝાલીને મંદિર સુધી લઈ જાઓ ને તો કોઈ દી દુઃખી નહીં થાવ. પણ લોકોને સમજાતું નથી. આ બધું ફરતું જાય. જામનગરમાં આંધળાની લાઈન આવેલી જતી હતી, નાગલના હાથમાં ફાનસ. મેં કીધું, લા તમે આંધળા ને તમારા હાથમાં ફાનસ? મને કે દેખતા ન ભટકાય ને એટલે. વાત સાચી છે. જ્યાં જ્યાં સમાજમાં દેખતા ભટકાણા છે ને ત્યારે જ આપણો દેશ મુશ્કેલીમાં મુકાણો. કલેક્ટરનો દૂધ વાળો કલેક્ટર પાસે દરરોજ આવે દૂધ દેવા. એ કે સાહેબ કાંઈક નોકરી અપાવો ને. કલેક્ટર કે તારી ઉંમર હવે પેન્શન દીધા જેવડી થાય, તને છે ને નોકરી અપાવું? તો કે તો પેન્શન આપો. સાહેબે બંધ કરી દીધો દૂધ વાળો. એ કે કાલથી કોથળી ચાલુ કરી દો. હમણાં કોની આ વાણિયા તમે જોજો બહુ તૈયાર હોય, એટલા બધા બુદ્ધિશાળી હોય ને વાણિયાનો દીકરો કોઈ દી ક્યાંય પાછો પડે નહીં. એમાં એ બૂટ લેવાઈ ગયો તો કે શું ભાવ? તો કે 300 રૂપિયા. કે કાંઈક ઓછું કરો? તો કે તો 400 રૂપિયા થાય. વાણીએ વિચાર કર્યો કે આને ઓછું કરવાનું કહી છે, એમાં વધારતો જાય છે, તો આની પાસેથી હાવ મફતમાં બૂટ લઈ જવા છે એમ. એ તો બેઠો મોચી ભગત પાસે. એ કે મોચી ભગત આપણે એવી શરત કરી કે તમે કાંઈક વાત કરતા હો ને હું વચમાં ના બોલું તો મારે 100 રૂપિયા દેવાના. હું વાત કરતો ને તમે ના બોલો તમારે 100 રૂપિયા દેવાના. મોચી કે બોલે. મોચી ભગત એમ થયું કે એકાદો ગપ્પો મારું ને એટલે વાણીઓ હમણાં ના પાડશે. એટલે મોચી ભગતે વાર્તા શરૂ કરી કે મારા વાડામાં એક તાંજળીઓ હતો. તાંજળીઓ અવડોક જ હોય. તો કે એની એક દાલ કલકત્તા ગઈ, એક દિલ્હી ને એક અમદાવાદ. વાણીઓ કે હા. પછી કે 3 ગામમાં અમારી પેઢીઓ હાલે. પછી મારા બાપા દરરોજ તાંજળીઓ પર ચડીને જોઈ લે કે પેઢી બરોબર હાલે છે કે નહીં, ગ્રાહકને સંતોષ મળે છે કે નહીં. પછી કે મારા બાપા ગુજરી ગયા. એ કે દાડો બાડો કર્યો તો? હા. કે 10 ડબ્બા ઘી વાપર્યું હતું. વાણિયાને કહેવાય તમે કયો. એટલે વાણીઓ કે મારા વાડામાં એક કૂવો હતો, 1 હાથ ઊંડો ને 2 હાથ પોળો. એમાં કે દૂધ નીકળ્યું. એ દૂધમાંથી દહીં ને એમાંથી ઘી ને એમાંથી માખણ બનાવ્યું, અને એમાંથી પછી કે ઘી બનાવ્યું. એ તમારા બાપાના દાડામાં 10 ડબ્બા ઘી આપ્યું હતું ને અમે આપ્યું હતું. જો હા પાડતા હોત 10 ડબ્બાના પૈસા લાવો, ના પાડતા હોત 100 રૂપિયા રોકડા લાવો. આમાં ક્યાંથી ઝપટમાં આવે એમ બોલો. આવા તૈયાર માણસો. અમે બધા કલાકારો હમણાં પ્રોગ્રામ દેવા જતા, તેમાં ગાડીવાળાએ ઉલાડ્યો એક જણા. મને પરસે ઓળી ગયું. મેં નક્કી પોલીસ ચોકી ભેગા થવાના. નોલો રાયડું નાખે. મેં તમે છો બાઇકશાળી, દવાખાનું સામે જ છે. મને કે હું ડૉક્ટર છો તો જ આવવા દો. એટલે અમુક એવા અનુભવ થાય અમને. અને બીજું શું છે, મેં તમને કીધું ને પહેલાંનો સમય અને આજનો સમય. પહેલાં માણસોની કદર હતી. પહેલાં માણસોની દાતારીની, એની મરગાનડીની, એ બધાની કદરો થતી. હવે બદલી થાય છે. ફેર એટલો જ છે. ભાવનગર હાઈનેસ બગીચામાં બેઠા હતા અને બહાર એક ભિખારી નીકળ્યો, 5 દીનું ભૂખો. એને એમ થયું કે બોયડી જોઈએ. એને એમ થયું પાણો મારું ને થોડાક બોર ખરે તો ઘરે લેતો જાઓ. એણે પાણો માર્યો, પણ બન્યું એવું કે પાણો સીધો ઉલ્લીને સીધો ભાવનગર હાઈનેસના કૃષ્ણસિંહના માથામાં આવ્યું. 18 પાદરનો ધણી ભાવનગર હાઈનેસ. તરત ઓર્ડર થયો, પકડી લ્યો એ માણસ. પકડીને લઈ આવ્યા બાપુ પાસે. બાપુ કે પાણો તે માર્યો હતો? તો કે હા ભાઈ મેં માર્યો હતો. કે શું કામ માર્યો હતો? કે બાપુ 5 દીના ભૂખ્યા છે, બોયડી જોઈ, મને એમ થયું પાણો મારું ને જો થોડાક બોર ખરે તો ઘરે લેતો જાઓ. કે બોર ખીરા? તો કે હા બાપુ ખોબે ખીરા. તેથી ભાવનગર હાઈનેસ 18 પાદરનો ધણી બોલ્યો તો કે આને ખોબો ભરીને રૂપિયા આપો. માણસો કે બાપુ તમને માથામાં વાગ્યું છે, લોહીની ધાર આવેલી જાય છે, આણે તમને પાણો માર્યો ને તમે એમ કહો ખાને ચાંદીના રૂપિયા આપો.
તો કે એણે પાણો મને નથી માર્યો, પાણો એણે બોયડીને માર્યો છે. અને બોયડીને પાણો માર્યો એને જો એને ખોબે એક બોર મરતા હોય તો હું વધારે પાડનો ધણી છું, ભાવનગર હાઈનેસ તો મને પાણો વાગે હું કાંઈ ન દઉં. સાહેબ આ ખાનદાની હતી એમ, આ ખાનદાની હતી. અત્યારે તો ન જાને કોન સા સિક્કા બાजार में आ जाए, न जाने कौन सा हादसा अखबार में आ जाए, चोर लुटेरे से भी दोस्ती कर लो यारो, न जाने कल कोल सरकार में आ जाए. આ પરિસ્થિતિ છે નકર કાલ હવારની વાત છે. ભાવનગર હાઈનેસની જૂના ગોંડલની ધણેરમાંથી નીકળ્યા આમ અને ઊભો ઊભો એક છોકરો બકરા ચારતો હતો. ભાવનગર હાઈનેસને એમ થયું કે આના ઉપર આના તેજ ઘણું છે, આ છોકરો કંઈક બુદ્ધિશાળી લાગે છે. તો બોલાયો કે ભાઈ ગોંડલ રેસ? તો કે હા, મામાના ઘરે રહીને ઢોર ચરાવું છું. કે ભાવનગર આવવું છે? તો કે ભાવનગર લઈ જાઓ તો ભાવનગર લઈ આવું. તો કે શું છે તારું નામ? તો કે મુબારક. ભાવનગર હાઈનેસ એને ભાવનગર લઈ આવ્યા અને નીલમબાગનો ચોકિયાત બનાવ્યો. પણ છોકરો એવો ઈમાનદાર ને ભાઈ કે ચકલું ન ફરકે નીલમબાગમાં, એવી ઈમાનદારીથી નોકરી કરવા માંડ્યો. એટલે રાજાને કૃષ્ણસિંહજીને એમ થયું કે ભાઈ વાહ. એક દી એને બોલાવ્યો કે મુબારક, આજથી આ ચાવીના બધા જુડા તારી પાસે તને આપીશ. રાણી સાહેબને ઘરેણા જોતા હોય ને તો મુબારકને બોલાવવો પડે, ચાવીનો જુડો લાવો. એટલો બધો વિશ્વાસ બેસી ગયો ભાઈ. પણ બન્યું એવું કે એક દી રાણી સાહેબે કૃષ્ણસિંહજીને વાત કરી કે બાપુ મને ગમતો તો નહીં, હાર કબાટમાં નથી મળતો. કે હાર નથી મળતો. મુબારકને બોલાવ્યો. મુબારક, રાણી સાહેબને જે ગમે છે ને હાર જડતો નથી. મુબારક બીજું કાંઈ ન બોલ્યો, ચાદર પાથરી ચાદર ઉપર ઊભો રહ્યો કે બાપુ જે ચાદર ઉપર હું 5 વાર નમાજ પઢું છું ને એ ચાદર ઉપર ઊભો રહીને કહું છું કે હારની મને નથી ખબર. બીજું કાંઈ બોલ્યો નહોતો કે રાજાજી એને કંઈ કાઢી મૂક્યો નહોતો. પણ મુબારકને શાંતિ ન થઈ કે હા મને ચાવીઓ આપી છે ને હાર ખોવાનો એમ. પણ બન્યું એવું એક દી રાતે રાણી સાહેબ સૂતા હતા ને એને મગજમાં આવ્યું કે મેં તો હાર ઓલા પુસ્તકમાં મૂક્યો છે. પુસ્તક ખોલીને જોયું તો હાર હતો. બીજે દી સવારમાં રાજા સાહેબને વાત કરી કે ભાઈ આ તો હાર તો જડી ગયો છે. કે જડી ગયો હોય તો મુબારકને બોલાવો, આપણે બેની માફી માગી. જોવા આની ખાનદાની. ભાવનગર હાઈનેસ અધારે પાદરનો ધણી એમ કહે છે કે મુબારકને બોલો આવો, આપણે એની માફી માગીએ એમ. મુબારકને બોલાવ્યો. કૃષ્ણસિંહજી એમ કીધું કે મુબારક હાર જડી ગયો છે, અમે તારી માફી માગી. કે હાર જડી ગયો હોય તો માફી માગવાની જરૂર નથી, પણ આ લ્યો આ ચાવીના જોડાને હવે મુબારકને રજા આપો, મારે નોકરી નથી કરવી. તેથી ભાવનગર હાઈનેસ બોલ્યા હતા કે પેટમાં પ્રાણ વયા જાય પણ હું તને ભાવનગર નહીં છોડવા દઉં, તારે નોકરી તો અહીં જ કરવી પડશે મારી પાસે. અને જીવો ત્યાં સુધી નોકરી કરી. પણ વાત હવે આવે છે સાહેબ કે બન્યું એવું એક દી માણસે આવીને ભાવનગર હાઈનેસને સમાચાર આવ્યા કે બાપુ મુબારક ગુજરી ગયો. તો કે મુબારક ગુજરી ગયો? તો કે હા બાપુ. તો કે મારે આજ ખાવું નથી, મને કોઈ બોલાવતા નહીં, મુબારકનો જનાજો નીકળે ને મારે કાન દેવા જવું છે. પણ બન્યું એવું કે મુબારકના જનાજાને બહુ વાર લાગી. એટલે માણસોને મોકલા કે ભાઈ જાઓ તમે કેમ તપાસ કરો, એટલી બધી વાર કેમ લાગી? માણસો આવ્યા, બાપુને સમાચાર આપ્યા કે બાપુ અડધી રાતનું મયત પડ્યું છે, એક છોકરો આ ખૂણા ઉપર રોવે છે, એક છોકરો આ ખૂણા ઉપર રોવે છે, મુબારકને ઓઢાડવા કફન નથી. મારા રાજમાં નોકરી કરતા માણસને ઓઢાડવા કફન નહીં? ભાવનગર હાઈનેસે દોટ મૂકી અને ભાવનગર સ્ટેટને સાજે ને એવું કફન એને ઓઢાડ્યું. અને તેથી ભાવનગર હાઈનેસ બોલ્યા હતા કે તમારા ઇસ્લામ રિવાજ પ્રમાણે 3 ખંભા તમે બદલજો, મારી કાંધ કબ્રસ્તાન સુધી કોઈ બદલવાનું કહેતા નહીં. અને એ સમયમાં 3 કિલોમીટર સુધી ભાવનગર હાઈનેસ ઉઘાડા પગે હાલ્યા છે અને કબ્રસ્તાન સુધી કાંધ પોતે દીધી. અને પેટના દીકરાને સુવરાવીને એમ ત્યાં સુવરાવીને કીધું હતું કે મુબારક અમને માફ કરી. આજ પણ તમે ભાવનગર જાઓ ને
તો કબ્રસ્તાનમાં જાજો, ત્યાં મુબારકની કબર ઉપર લખ્યું છે લોક ઓફ ધ નીલમબાગ. આ નીલમબાગનું તાળું સૂતું છે. સાહેબ આ દાતારી, આ માણસાએ હે, અને અત્યારે તો બધું ફરી ગયું છે. નચાવ્યા છે ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, પણ સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ એણે જેમ રમાડ્યો ને એમ રમો છું. મોરબીમાં હોનારત આવ્યું ને, સવારે જે માણા પુષ્કળ સંપત્તિનો માલિક હતો ને એ સાંજે રાહતના રહોડે જમતો હતો. આ પરિસ્થિતિ હતી. એટલે મારો એક મિત્ર છે, એની આંખું આડી હાવ. હવે એમાં એનું લગ્નનું નક્કી થયું. એટલે હું લઈ ગયો એને સ્ટુડિયે. મેં કીધું આનો ફોટો પાડી દો. તો ઓલો ઘડીએ ઘડીએ કેમેરાવાળો એમ કહે તમે મારી સામું જુઓ, તમે મારી સામું જુઓ. મેં કીધું એને તમે ખૂણામાં જોવાનું કયો, તઈ મેળ આવશે. મેં કીધું એટલે ઘણીવાર એવા ગોટા થઈ જાય ને, અને અમુકને મેં તમને કીધું ને બોલતા ન આવડે. મારો મિત્ર ગુજરી ગયો તો હું વળી ભાભી પાસે ખરખરે ગયો. મેં કીધું શું હતું ભાઈને? મને કે ભાઈ શું વાત કરું, તમારા ભાઈને કીધું કોબી બટેટાનું શાક ખાવું છે, તો બાજુના વાડામાંથી કોબીનો ગોટો લઈ આવો ને, તો કે આપણે કોબી બટેટાનું શાક ખાઈ. તમારા ભાઈ કે કોબીનો ગોટો લેવા ગયા ને ત્યાં પોતે જ ગોટો વળી ગયા. મેં કીધું પછી શું કર્યું? મને કે શું કરું ભાઈ, બટેટાનું શાક કરીને ખાઈ લીધું. એ તમે કોણ પૂછો? સાવરકુંડલામાં પ્રોગ્રામ દેવાઈ ગયો ને, દાઢી કરાવવા બેઠો તો કૂતરું મારી સામ જ જોયા કર. વાણંદને મેં કીધું તમારું છે? મને કે ના. મેં કીધું તમારે મીઠાઈના પડીકા નહીં લેવા ન કર દેવા, કૂતરું કા સામું જોયા કર? મને કે અમારે હાલતા કાન કપાઈને નાખી દે કૂતરાને. મેં કીધું મને ફુવારો મારી દે એટલે હું જવા દઉં. દરરોજ એક બેના ઉડાડતો હોય છે આમ. અને જેતપુરમાં તો પ્રોગ્રામ દેવા ગયો ને, અને દાઢી કરાવવા બેઠો, મરેલ કાગડા જેવો પીસો અને વાતો કરવા માંડ્યો મારી. મને કે ક્યાં રહેવું? મેં કીધું મોરબી. તો મને કે અહીં શું લેવા આવ્યા? મેં કીધું પ્રોગ્રામ દેવા. એમ? આ રાતે જાહેરાત થતી હતી તમારી? મેં કીધું હા. એમ? મોરબી ક્યાં રહ્યો? મેં કીધું નવલખી રોડ ઉપર. હા. કેટલા ભાઈઓ? મેં કીધું આમ તો 3 પણ હવે પછી 2 જ. આમાંથી મેં કીધું જીવતો જાવ સારું છે, આ સોડા મીડો તું કાઢવા મારે. એટલે એટલા બધા અમને અનુભવ થાય. મેં તમને કીધું ને, હમણાં એક ભાઈના ઘરે ગયો ને દિવાળી ઉપર, ફટાકડાના અવાજ જ એવા પડે પણ ક્યાંય દેખાય જ નહીં. ભાઈને મેં કીધું ઘણા ફટાકડા લીધા છે? મને કે ના ના, દર વખતે કેસેટ મૂકી દઉં, છોકરા જોયા. આને મેં કીધું મોંઘવારી નડે, ફટાકડાની કેસેટ બોલો ક્યાંકથી બઠાઈ હોય છે લગ્નમાંથી. આનું કરવું શું એમ? તે હમણાં ડેરીના દૂધ નબળાવા માંડ્યા ને, તે સરકાર તરફથી ફરિયાદ થઈ દૂધ નબળાવે છે, તપાસ કરો. તો એ સાહેબો ગામડામાં તપાસ કરવા નીકળી પડ્યા. તો 1-2 ભેંસું ને આમ ઊભેલા ભડવાર હતા, ત્યાં જઈને ઊભા રહ્યા. શું ક્યારે ખાવાનું આપો છો? તો કે સાહેબ દાળ ભાત શાક રોટલી, આરતીમાં એકવાર મિષ્ટાન દઈ છે. એ કે માણસોને ખાવા નથી મળતું ને આને આવો આપો છો? લાવો 500 રૂપિયા દંડ. 500 દંડ લઈને એ ગયા. હોળી 2-3 દી પછી નીકળ્યા. આમ ભેંસું ઊભે લઈને શું ક્યાં ખાવાનું આપો છો? તો કે સાહેબ રચકો છે, કપાસિયા છે, બધું આવું દઈ. આવું દિયો પછી દૂધ નબળા જ આવે ને, કે લાવો 500 રૂપિયા. ત્રીજે દી નીકળ્યા. 1-2 ભેંસું ચરાવતા હતા ને ઊભા હતા, ત્યાં જઈને ઊભા રહ્યા. શું ક્યાં ખાવાનું આપો છો? તો કે સાહેબ અમે તો રોકડા પૈસા દઈ દઈશ, જે ખાવું હોય ખાઈ લઈએ. દરરોજ કે પથ્થર ખાંડવાનું કરવું શું એમ? તો હું હમણાં વળે લોજમાં ગયો તો, મેં એક ચિત્ર જોયું, હું તો ખુશ થઈ ગયો. મેં કીધું માજીને એક બાપા બેઠેલા હામાં, તે માજી ખાઈ લઈએ, એને બાપા ખવડાવે, એ પૂરું થઈ જાય પછી માજી બાપાને ખવડાવે. મેં કીધું 80-80 વર્ષના ચોમા હોઈ ગયા પણ પ્રેમ કેવો છે એમ. હું તો ખુશ થઈ ગયો, બાપાને જઈને પગે લાગ્યો. મેં કીધું આવું જીવન હોવું જોઈએ. હા આવી રીતે તમે કીધું વારાફરતી એકબીજાને જમાડો. મને કે કાંઈ એવું નથી ભાઈ, આ ચોકઠું એક જ છે.
એટલે એ ખાઈ લે પછી મારો વારો આવે. અને હમણાં તો એક બાપાને કાંઈક ચોકઠા ફીટ જ ન થાય, ગમે એમ હોય. ડૉક્ટર કંટાળી ગયો બીજો. પછી એક ભાઈ આવ્યા, ગમે એમ હોય, થેલી ભરીને. રામ જાણે કે પહેરો જોઈ, ઓલાએ પહેર્યું કે આ બરોબર નથી કે કાઢો. ઓલે બીજું દીધું, પહેરો જોઈ, હજી બરોબર નથી, ત્રીજું દીધું. એમાં એકાદું ફીટ બેસી ગયું કે આવી ગયું રેડી આમ. પછી મેં કીધું તમે શેમાં છો? મને કે હું ભાઈ શમશાનમાં છું કે. ચોખ્ઠા આવે ભેગા કરતો જાઓ. બોલો હવે આનું શું કરવું એમ. એટલે બહુ અમારે એટલું બધા, મેં તમને કીધું હમણાં મંદિરે ઊભો હતો. એક શેક દાન દે ને જેને દાન દે ને દાંત કાઢે. હું તો ખુશ થઈ ગયો. મેં કીધું હો કેટલું બધું દાન કરે છે. સેટમાં આવી ગયો. મેં કીધું તમે ઘણું દાન કર્યું. મને કે કાંઈ નહીં, હાથમાં ગલગલિયા કરવું. હવે મંદિરે ગલગલિયા કરી રેઢો પીડો હું બાકી રાખે એમ. હે ઘણા મેં તમને કીધું ને એટલા બધા અનુભવ થાય. હમણાં મોરબીની રાજકોટથી બસ ઉપડી ભાવનગર જવા, અને થોડીક ઉપડી ને તો ગમે એમ હોય કંડક્ટરે લાફો માર્યો માજીને એકને. આખી બસ આવી ભૂમ ભૂમ કરતી પોલીસ સ્ટેશન. માજી રોતા રોતા પોલીસ સ્ટેશન આવ્યા. એ કે મને લાફો માર્યો કંડક્ટરે. પીએસઆઈ કે બોલાવો કંડક્ટરને. એ કે તારા માં જેવડા છે ને લાફો મરાય? એ કે સાહેબ મારી વાત સાંભળો પહેલાં. રાજકોટથી બસ ઉપડી અને માજી પાસે હું આવ્યો. મેં કીધું માજી ટિકિટ. તો માજીએ પોટલું ખોલ્યું, બીજું પોટલું ખોલ્યું, ત્રીજું ખોલ્યું. ત્યાં ત્રંબા આવ્યું. ત્રંબા આવ્યું ને આગળથી 5 પેસેન્જર ચડ્યા. વળી હું એની ટિકિટ ફાડવા મળ્યો. એ ટિકિટ ફાડીને વળી માજી પાસે આવ્યો. મેં કીધું માજી ટિકિટ. માજી પોટલું ખોલ્યું, બીજું ખોલ્યું. ત્યાં કે આટકોટ આવ્યું. વળી પાછો આગળ ગયો, ત્યાંથી 10 પેસેન્જર. વળી પાછો માજી પાસે આવ્યો. મેં કીધું માજી ટિકિટ. માજીએ પોટલું ખોલ્યું. ત્યાં તો પીએસઆઈ ગરમ થઈ ગયા. એ કે પોટલું શું કરે બોલ જલ્દી. એ કે મેં આમ જ દીધી. આમ જ હું ગરમી આમ જ પકડી ગયો હતો. હમણાં એક પોરબંદરનો અને એક આમ કંઈક વડોદરા બાજુનો, 2 જણા ભેગા બેઠેલા બસમાં. એટલે કોઈ જાણે શું વાતું એ ચડ્યા ને તે આ પોરબંદર બાજુવાળો ઓલા વડોદરાવાળાને કે લોકો હમણાં ઇંગ્લિશ તરફ બહુ વળ્યા છે નહીં? તો ઓલો અમદાવાદવાળા કહે દેશીમાં લઠાકાંડ થાય છે. હવે આ ભાષાનું પૂછતો દેશીમાં કે લઠાકાંડ થાય. એટલે એટલા બધા અનુભવ મેં તમને કીધું ને. ટ્રેનમાં મુંબઈ જતો હતો હું. તો એક ભાઈ જે સ્ટેશન આવે ને ત્યાં ઉતરીને ટિકિટ લેવા દોડે, હોળી ચડી જાય. મેં કીધું તમે આમ કાં કરો કે જ્યાં સ્ટેશન આવે ત્યાં ઉતરીને ટિકિટ લેવા દોડો છો ભલામણ? મને કે ડૉક્ટરે લાંબી મુસાફરી કરવાની ના પાડી. મેં કીધું લગડ ગઠ્ઠા આવું હોય? ગામડામાં મદારી રમવા આવી કેવી રીતે બોલે ને કેવી રીતે વગાડે, એમાં જો તમે બધા સામે જવાબ દેશો ને તો બહુ મજા આવશે. પહેલાં વહેલા આમ શરૂ કરે આમ, એટલે બધા છોકરાઓ ભેગા થઈ જાય. પછી છોકરાઓ તમારી નાગને જો છે, બીક નહીં લાગે ને, ભાગી નહીં જાઓ ને, એક તાલી બજાવી. હા ભારે પાકા. પછી ઓલા ડાબલા કાઢે આમ, આ જમકુબેનનો, આ ગગડીબેનનો, ના મંગળાબેન. પછી ખિસ્સામાં પૈસો કાઢે આમ, આ પૈસો દીધો છે ગગડીબેનને, નીકળશે જમનાબેન પાસેથી. બધા છોકરા એક તાલી બજાવી. હા ભારે પાકા. પછી આમ થેલી માથ નાખે આમ, ઉભો રે, જાનવર બહુ મોટો છે, કાલે જ પકડ્યો છે વરદ સ્ટુડિયોમાંથી, એમ કરીને કાઢે બહાર. આ નાગણી. અને ગુજરાતના લોકો કાબરચિત્રી કહે છે, મહારાષ્ટ્રના લોકો ભડબીગડીને, કાઠિયાવાડના લોકો નાગણી કહે છે. આ જાનવર છે ને કઈડે ને એ પાવડું પાણી નો માગે. બોલો ખાઈ જાઓ, ગળી જાઓ, મરી જાઓ, તમારે ક્યાં નાવા જવું? પછી આમ ખિસ્સામાંથી પૈસો કાઢે આમ, રાજેશ ખન્ના ફૂંક મારો. થૂકવાનું નથી, ફૂંક મારો. હા ભારે પાકા. કાલી કલકત્તા વાલી તેરી સેવા કરે, હેમા માલિની. હુફ, 1 ના 2. તમે કશો લે મદારી, તું તો 1 ના 2 બનાવી દેશ. પણ જો આમને 1 ના 2 બની જાય ને તો બંગલા ચડીને બેસી ગયો. પણ આ તો પેટ માટે કરવું પડે છે. એ બધા છોકરા પોતાના ખિસ્સા સંભાળો, ભાઈ પૈસો નાગ બાપાને ધરો, નકર રાતે સપનામાં આવે.
લોહી તો ઘેરે લેવાની જરૂર નથી. જમાનો ફરી ગયો છે. માણા ધર્મનું નામ પડે એટલે ભાગવા માંડે, નાકડાનું નામ પડે એટલે ગોદડા વેચી નાખે. સમજી ગયા ને મારા વાળા? હા, આ બધા છોકરા એક એક તાલી બજાવો એટલું જાનવર બતાવી દે. હા, ભારે પાકા. બોલો, કાલો કાઢું કે કાબરો? મરેલો કે જીવતો? દેશી કે પરદેશી? પૂછડા વગરનો કે બાંડો? હા, હવે બધા છોકરા કે નાગ બાપાને દર્શન કરીને એક એક લોટનું છાલિયું ભરી આવો એટલે ઘોર ખોદિયા નાગનો ખેલ બતાવવો આવે એટલે કે કાલવા જ જવા દે. બાળ મંદિરમાં નાના છોકરા વાર્તા કેવી રીતે કરે એમ, અડધા હુતા હોય ને અડધા નાસ્તો કરતા હોય ને એમાં બેન બિચારા કંટાળે બધા નેક રૂમમાં ભેગા કરે. પછી કે મેહુલ બેટા તને વાર્તા આવડે છે? એટલે આમ ઊભો થાય આમ કહું કે હા બેટા કે. એક છે ને, હા જો ખીચડી કરી બેન, ખીચડી કરી ને તો પાણી નતું ને એનો દાંત કાઢે. એટલે ઓલી બેન કે દાંત કોઈ નહીં કાઢવાના. પાણી નતું ને તો પાણી ભરવા ગયા ચક્કીબેન પાણી ભરવા ગયા ને તો ખાઈ ગયો કૂતરો. કઈ કૂતરો નથી ખાતી, એ તો ચક્કો જ ખાઈ ગયો તો બેન. હું ઘણી વાર એવું કરું, ઘરમાં કરો એનો તો ખાઈ જાઓ. પછી બેન આવ્યો પાણી ભરીને આવ્યો ને બેન, તો કે બાયણું ખોલો. તો કે મારે આખું દુખે છે. તો પાટું માર્યું ને તો તૂટી ગયા બેન. તૂટી ગયા ને તો કે કોણે ખાધી ખીચડી? તો કે મેં ક્યાં ખાધી, રાજાનો કૂતરો ખાઈ ગયો. તો ચક્કી બેન તો ગયા હોય ટબુક રાજાજી પાસે. એ કે તમારો કૂતરો ખીચડી ખાઈ ગયો છે. તો રાજાજી બેન ગરમ થઈ ગયા ને આવડી બંધુકોળા મોકલા. એ કે બોલાવ કૂતરાને બોલાવ્યો ને પેટ ચીરું તો લાડવા નડે દિયા. રાજાજી ગરમ થઈ ગયા. એ કે ચકન બોલાવ ને બેન પેટ ચીરું તો ખીચડીના લાંદા. એ કે નાખો કુવામ નાખો ને તો ચક્કી બેન રોવા મીંડા ને તો કોક ભાઈ કે કાઢ દઉં. તો કે કાઢ દો. પછી કાઢ દીધો, ખાધું પીધું રાત કરી છે. તો અંતમાં એટલું જ કહું છું કે અરમાન જિંદગીના પૂરા થાય તો પણ ઘણું છે, બે ત્રણ પણ કામ સારા થાય તો ઘણું છે. વધુ નથી અબરખા હવે જિંદગીમાં, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો પણ ઘણું છે. मैं એટલું જ કહીશ કે किसी को दिल मिले, किसी को दिलदार मिले, किसी को फूल मिले, किसी को फूलों का हार मिले, आप सभी को सारे जहां का प्यार मिले. जय महादेव, जय महादेव.